અરે ગોવિંદ, આ નાઈને પાછા કેમ સૂઈ ગયા તમે? અરે આજુ ને રાતનો થાક ઉતરો જ નથી એટલે હજી બસ હવે કેટલા વાગ્યા ઓફિસ જવાનું હજી બહુ કલાક થાક વાર. લાગ્યો છે? હું કાલે જો ને મેચ રમવા ગયા હતા ને એમાં થાક લાગ્યો છે. અને તારી બાને કેમ છે? અરે એ જ તમને કહેવા આવી હતી કે બાની તબિયત પાછી બગડી ગઈ છે કાલથી. હા તો મારો વિચાર એ છે કે બાને આપણે અહીંયા લઈ આવીએ તો? તમે કહેતા હોય તો. હો, ઠીક છે, તું કહેતી હોય તો બાને આપણે અહીંયા લઈ આવીએ. હવે મને શું વાંધો હોય, મારી મા સમાન જ છે ને તારા બા એટલે. પણ જીજ્ઞાને વાંધો હશે તો? અરે ના ના, જીજ્ઞા વહુને ને રાજને મને નથી લાગતું કે બાથી કંઈ વાંધો હોય. અને આપણે અહીંયા એકવાર લઈ તો આવીએ, અને એવું હોય તો હું એમને પૂછી લઈશ બસ. સારું, કેમ કે બાપુજીને ગયા પછી બાબુ એકલા પડી ગયા છે, તો અહીંયા રહેશે ને તો થોડુંક સારું લાગશે એમને પણ. સાચી વાત છે, તારા બાપુજીને ગયાને 6 મહિના થઈ ગયા છે એટલે. અને પાછું તારે કોઈ ભાઈ બાઈ નથી એટલે બા વધારે દુઃખી થતા હોય. ક્યારનો વિચાર હતો ગોવિંદ મારો કે હું બાને મારી પાસે જ રાખું, પણ એક આ સમાજ છે ને કે બાને સમાજની બહુ ચિંતા હોય છે કે દીકરી ઘરનું ખવાય નહીં, દીકરી ઘરનું પીવાય નહીં, તો બા એટલા માટે અહીંયા આવતા પણ નથી. પણ હવે જ્યારે એમની હાલત ખરાબ છે ને તો એ મારાથી નથી જોવાતું. તો તમે કહેતા હોય તો આપણે બંને જઈને લઈ આવીએ. ઠીક છે, છતાંય હું એકવાર છે ને જો અત્યારે આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ, બધા સાથે રહીએ છીએ, તો એકવાર આપણી ફરજ બને કે હું પૂછવાની. રાજને પૂછી લઉં. અને તો શું છે કે કાલ ઉઠીને કંઈ તકલીફ નહીં થાય. સારું, ઠીક છે ને? ઠીક છે, પણ તમે પૂછીને જરાક જેટલું બને એટલું આપણે જલ્દી બાને લઈ આવીએ. હા ઠીક છે, તો હું ઓફિસે ફોન કરી દઉં છું કે આજે મારાથી નહીં આવાશે. હા હા ઠીક છે. શાંતિ રાખીને પણ તારે તો પછી ઉતાવળ બહુ ને કે શેઠને નહીં કે ડબલ પગાર આપી દે તને, એ બધું મોડું થયા કરે. અને શેઠ વહેલા ભાઈ ઉઠાવવું જોવે ને, રાતે ઓલું પિક્ચર જોતો થો. હા જોબ પર જઈશ. તો અત્યારે ભાઈ જોબ પર જ જવાનું ને ક્યાં જવાનું હોય? અરે મારે તારી સાથે એક વાત કરવી હતી. હા બોલ, શું વાત કરવાની હતી? જો તને ખબર છે ને 6 મહિના પહેલાં મારા સસરા ઓફ થઈ ગયા હતા અને સાસુ એકલા છે, અને કાલે વધારે બીમાર પડી ગયા હતા. તો આ વારે ઘડીએ દવાખાના આવ્યા કરે અને આ કામની હેરાન થયા કરે, દુઃખી પણ થાય. તો એક કામ કર ને, તમે બે જણા જાઓ ને એક આંટો મારી આવો ને ત્યાં પણ. અરે પણ વારે ઘડી આંટો મારવા જઈએ એની કરતાં મેં વિચાર્યું કે હવે આપણે ઘરે બાપુજીની ખોટ છે તો એમને અહીંયા લઈ આવીએ તો શું છે કે ભાઈ આપણને એવું રહે ને કે ઘરમાં એક વડીલ તો છે. જો એ વાત તારી સાચી, પણ આપણે અહીંયા આને ઘરે લાવવા એ સારી વાત ન કહેવાય, કારણ કે આ લોકોમાં ખરાબ લાગે. અને આમે તે દીકરીને ઘરે થોડા કોઈ માવતર રહેવા આવે. હવે સમય બદલાઈ ગયો છે, પહેલાંના સમયમાં અલગ હતું, પણ હવે આપણે જો સમય બદલાયો છે તો આપણે સમયની સાથે સાથે ચાલવું પડે. અને હવે મજબૂરી છે. ભાઈ હવે જો કામીની વારે ઘડીએ દુઃખી થાય, રોજ મારે ત્યાં અઠવાડિયામાં 2 વાર ત્યાં જવું પડે. એની કરતાં મેં વિચાર્યું કે એને અહીંયા લઈ આવીએ મારી સાસુને, તો શું છે કે અમે એમને અહીંયા સાચવી શકીએ. જો મારી વાત સાંભળ, હા છે ને ભાઈ, આમાંથી છે ને ઘરમાં ઝઘડા ઊભા થાય, આ સારું ન લાગે. તું આવો વિચાર કરે ને એ મારા મતલબે તો ખોટું કહેવાય. હા તમે ભાઈ આટા ફેરા કર્યા કરો એનો કોઈ વાંધો નથી, પણ આપણા ઘરે લાવવા ને એ મને વાત યોગ્ય નથી લાગતી. એટલે તું છે ને એ વિચાર માંડી વાળ. અરે પણ તમારે એનું ક્યાં કંઈ કરવાનું છે, એ બધું અમે સાચવશું ને. જો અને જીજ્ઞાઓ તો એકદમ સારા છે ને, જો તું ખોટું નહીં માન. અને અત્યારે અમારે એમને લાવવું પડે એમ જ છે. જો મારી વાત સાંભળ, તું કે એ વાત સાચી છે, પણ હવે આ વાતનો વિરોધ કરશે એ જીજ્ઞા તો એ મારે એને શું જવાબ દેવાનો? અને આ છે ને, અરે જીજ્ઞા વહુ એવું નહીં કરે. અરે ભાઈ તને ન ખબર હોય, મારી ઘરવાળીની મને ખબર હોય કે તને ખબર હોય, એ તને છે ને બધાની સામે રહીને સારું લાગે. અને તું એમ કહેશો કે તમારે જેનું કરવાનું છે, તો આપણે બે ભેળા રહીએ છીએ, અલગ નથી રહેતા. એ તને ખ્યાલ છે ને? અરે પણ જીજ્ઞા વહુ એવું હોય તો તું સમજાઈ દે ને એમને વાત કરી લે. અને મારી મજબૂરી છે અત્યારે, જો નહીં લાવું ને તો કાલ ઉઠીને કંઈ થશે ને તો પછી કામીની જિંદગી પર મારે કહેવાનું થઈ જશે. સારું, તો બીજું તો હું ને હવે તને શું કહેવું મારે? તને તે નક્કી કરી જ લીધું છે, તને કાંઈ નાતો નહીં પડે મારે હવે. ઠીક છે, તો અત્યારે અમે મારા સાસુને ત્યાં જઈએ છીએ. આજને આજે જવાનું છે તમારે? હા ઠીક છે, તું હા જાઓ, જોબ પર જા. જોયું ને? હા મારા ભાઈની છે ને આ આદત લો. હવે એની હાહુ ના ઘરમાં લાવવાનું કે ભાડું કોઈ કે ભાઈ હાહુ દીકરીને ઘેર રહેવા આવે. આ બુદ્ધિ વગીનું આ છે ને અમારા બાયુનો બારોટ છે. ઓલી એની ઘરવાળી કીધા કરે મારા ભાભીને, એ છે ને આ ભાઈ
એની પાસે લટુડા પટુડા કર્યા કરે. સારું હાલવા આ મગજ મારીમાં તો મોડું થાય આપણે હાલ નીકળીએ. હવે ન થાકી. બા જય શ્રી કૃષ્ણ બા. અરે મારા જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે તબિયત તમારી હવે? હવે કાંઈક સારું છે હું કેવું છે તમને? શું હજી કાલે જ હું આવી દવાખાનેથી. સારું છે મેં કીધું આ થોડું થોડું તો કામ કરું. આ ધીરે ધીરે જો ઝાડુ કાઢ્યા કચરા કે દાડાને ભેગા થઈ ગયા હતા બટા. પણ હવે ન થાય બા તમારાથી કામ. હાસી વાત છે પણ હવે આ ખોરડું છે તો એને હાસવવું તો પડે ને. કોણ હાસવે? એ તો સારું છે બાજુડા રમીલાબેન ટાઈમસર દવાખાને લઈ ગયા, નહીંતર આમની હું હાલત થાત મને તો વિચારીને ડર લાગે છે. બા હવે બહુ થઈ ગયું. તમે ઘણા સમયથી જીદ કરો છો કે તમારે અમારી સાથે નથી રહેવું, પણ જો હવે નહીં. હવે તમારી તબિયત હંમેશા ખરાબ ને ખરાબ રહેતી હોય છે. અઠવાડિયામાં તમે 2 વાર બીમાર પડતા હોવ છો ના અને આને બેટા. તમારી એટલી બધી ચિંતા થતી હોય છે કે મારે એને કેટલું સમજાવવું. જો બેટા એક દીકરી છે તો એને ચિંતા તો થાય જ ને. પણ છે ને હા શું કહું, આ ખોરડામાં છે ને મારી બહુ બધી યાદો છે જૂની. મારે આ છોડીને ન થવું. બા તમે થોડાક ટાઈમ માટે આવો, તમને સારું થઈ જાય ને પછી તમે પાછા આવી જજો, પણ અત્યારે તમે હાલો અમારી હારે. બેટા પહેલાં આવું નહોતું થતું પણ હમણાંથી હું થઈશ ખબર. આ જો અહીંયા તાળું હોય ને તો ઓલા ચોર લૂંટારા આવીને બધું લૂંટી જાય. આ રંભાબેનના ઘરે જો કેટલું વાસણ લઈ ગયા. અરે આ બધી ચિંતા તમારે કરવાની કોઈ જરૂર નથી. તમારા જમાઈને મેં સમજાવી દીધા છે. એ પોતે કહે છે કે બા હવે આપણી પાસે જ રહેવા જોઈએ. મારે અને તમારો જે કિંમતી સામાન છે બા એ અમારી સાથે લઈ લો અને ત્યાં આપણે સુરક્ષિત મૂકી દેશું. બેટા કિંમતીમાં તો કાંઈ નથી. આ 2-3 તોલા સોનું પડ્યું છે ઓલી ટ્રંકમાં, બીજું કાંઈ નથી. તો પછી પણ મારે નથી આવવું. પણ તમારા જીવને જોખમ અમે હવે નહીં મૂકવા દઈએ બસ. હા, તમારે અમારી સાથે આવવાનું છે, મતલબ આવવાનું છે. અને તમારે એકદમ સારું થઈ જાય ને લાગે કે હવે હું બીમાર નહીં પડીશ, ત્યારે તમે એવું હોય તો પાછા તમને મૂકી દેશું અહીંયા. બેટા હવે આ મારી ઉંમર વધતી જાય છે, ઘટે જ થોડી. પણ એટલે તો કહીએ છીએ બા. એટલે છે ને મને સારું તો નથી જ થવાનું. પણ જો આ ઓલી રમીલાબેને ધ્યાન રાખે છે અને આ જો ઓલી કડવી ઊભી છે ને એ મારું બધી વસ્તુ મને લાવી દે. જો રે એ તમારી બધી વાત સાચી છે બા, આજુબાજુવાળા ધ્યાન રાખે જ છે. પણ જો કોઈક સાથે તમારી હોય ને અને અચાનક કંઈ તકલીફ પડે તો અમે તમને ક્યાંક લઈ જઈ શકીએ. અને જો તમે ખોટી જીદ નહીં કરો. અને દીકરીનું ઘર એ તમારું ઘર જ છે ને. અને એમ પણ અમારા ઘરે કોઈ વડીલ છે નહીં અત્યારે. તમે ઘરે હો અમારા તો અમારે થોડીક છત્રછાયા રહે વડીલોની. એ હંધી વાત તમારી હાસી. બસ. પણ મારું જીવ નથી માનતો. બસ હવે તમે જીદ ન કરો, ચાલો અમારી જોડે. તમારા જીવને મનાવો બા અને ખોટી કોઈ આવું ઉપાધિ નહીં મારે. કરો. તમારી દીકરીનું ઘર તમારું ઘર સમાન જ છે. તું એક કામ કર, બાનું બધું સામાન બામાન જે છે એ થોડું પેક કરી લે. હું કરી લઉં છું. હવે અમે તમારું કશું નથી સાંભળવાના. પણ આંબળ ખાલી 2 જોડી અરે લુગડા કઈ છે, નહીં, હું જોઈ લઉં છું. હા શું કહું છું બેટા, મારે ક્યાંય નથી આવવું. અરે બા શું તમે હું તમારો દીકરો નથી સો ને તો પછી મારો એટલો અધિકાર નહીં બને કે તમને હું મારા ઘરે લઈ જઈ શકું. સારું હાલ બહુ જીદ કરો છો એટલે આવું જ. પણ જો 4-5 જમણ પછી હું અહીં આવતી રહીશું. ઠીક છે, વાંધો નહીં. હા ને આમ જો એવી મજા આવી ને વાત જ જવા દો કા. હા બહુ મજા આવી ફરવાની. મજા જ આવે ને. તમે બધા ફરવા જાવ તો કાંઈ મને તો કોઈ ફરવાય ન લઈ જાય. આખો દી ઘરમાં રહ્યો ને કામ કરો. એ તો પ્રેમ કરતા હોય ને એને જ ફરવા લઈ જાય. હા તે બરાબર કીધું. એટલે તમે મને પ્રેમ નથી કરતા નહીં? અરે હા તમે ક્યાંની વાત ક્યાં લઈ જાવ છે? નહીં નહીં એ સાચું જ કહે છે. ક્યાંની વાત ક્યાંય નથી લઈ એટલે આ ગયા. ભાઈને સમજાય ને તું મારામાં ઝઘડો કરાવીશ ભાઈ. આમ જો આમ જો હજી એમ નાના છે અને હમણાં હજી લગ્ન નવા થયા છે એટલે હરે ફરે. હવે આપણે તો કેટલો ટાઈમ થી આપણે પેલા ફરવા નહોતા જતા. એટલે એ નાના છે ને આપણે ગૌઢા થઈ ગયા એમ. અરે એમ નથી કહેતો ગૌઢા નથી થઈ ગયા, પણ આપણે હવે જવાબદારીઓ વધી ગઈ હોય. હજી એને હરવા ફરવાના દિવસો છે. આપણે પછી ક્યારેક મોકો મળશે ત્યારે જશું ને. પણ જવાબદારી લેવા માટે મોટા ભાઈ ને ભાભી તો છે. અરે ભાઈ ભાભી છે એ વાત સાચી છે, પણ આપણે જોઈએ ને હવે એકલો એને બધો બોજ એના ઉપર તો નહીં નખાય ને. હે હવે આનો વારો આવ્યો છે એટલે એ હરી ફરી લે, પછી ક્યારેક આપણને મોકો મળે ત્યારે આપણે જઈશું. એ મારે કે નથી, મને તમે ફરવા ક્યારે લઈ જવાનું તમે મને નહીં કહો. જોયું ને ભાઈ, હા તમારા બેમાં છે ને મારું કોકડું ફિટ થયું. તારી સાચી વાત છે. તને છે ને અશોકભાઈ બહુ પ્રેમ કરે, તને બધીએ લઈ જાય. અરે નામાં જરાય પ્રેમ જ નથી કરતા. પણ એવું હુકામ બોલો છો? મારા ભાઈરાની તમને પ્રેમ કરે જ છે પણ એની પાસે સમય નથી એટલે. જો આ છે ને બધી દર્શાવવાની વસ્તુ નથી હોતી. હે એને કાંઈ બધાને આમ જાહેર ન કરવાનું હોય કે ફેરવીએ તો જ પ્રેમ દેખાય એવું હોય કંઈ. હે એટલે એકલામાં તમે પ્રેમ આપો છે એમ મને. તો આવતા હોય તો વહેલા. અને રવિવારે ઘરે રહેવું જ તમારે. અરે મારું કામ જ એવું છે, પણ તો કાંઈક 5 વાગ્યામાં તો ઘરે ના આવાય. નોકરીમાંથી છૂટા થઈ ત્યારે ઘરે આવીએ. હે
કાંઈ વાંધો નહીં અશોકભાઈ, હવે તમે ક્યાંક જાઓ ને તો મને લઈ જાજો હારે, એટલે હું એકલી તમારી ભેગી ફરવા તમે આવીશ. એકલા જ હું કામ મારા ભાઈ હારે આવશે તમ તારે? ના ના તમને તારા ભાભીને તું એકલી લેતો જજો, મારે નથી આવવું હારે. આમે એને કેમ મારે ભેગું આવું ગમે જ છે. જો આ પાડી દીધી ને મને ખબર જ છે એ મને પ્રેમ જ નથી કરતા, તો હાથ પાડે ને. બાકી જ ના કહી કે નહીં નહીં તારે અશોકભાઈ ભેગું નહીં મારી ભેગું ફરવા આવવાનું છે. પણ ભાઈ તમે ટાઈમ કાઢતો હો તો થોડોક ભાભી માટે. એ બાપા મસ્તી કરું છું, આપણે જાશું ફરવા, બસ થોડોક સમય મળે ને. જો ઈ પાછો અત્યારે કે તારીખ નો ફિક્સ હોય એની કઈ. એટલે 6-7 મહિના થઈ ગયા તમને બાજુના ગાર્ડનમાં નથી લઈ ગયા એને. હે આવતા રવિવારે જાશું બસ. અશોકભાઈ તમે સાક્ષીમાં છો ને? હા હા. ઓકે હા. લખાણ કરી દઉં. હા કરી દ્યો ને. અરે ભાભી લખાણ થઈ ગયું મારા. તું એનું નહીં નહીં એક કામ કરો તમે બોલો રેકોર્ડિંગ કરી લઉં. ભાઈ કાંઈ કરવું નહીં નહીં નહીં. બોલો રેકોર્ડિંગ કરી. એ મૂકી દે, હું તને કહું તમે ક્યાં ક્યાં જેવાય એ મને કહો. જો પેલા સાપુતારા ગયા, હા પછી શિરડી ગયા, હા પછી ક્યાં ગયા હતા? પછી આપણે આગળ એક મંદિર નથી? શનિ દેવ. હવે હા શનિદેવ. તું પાછો જાય તો ભૂલી જાશો બોલ. પણ એમાં એવું છે ને અત્યારે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. લેલા ફરવા જાય તો માણસનું મગજ કામ કરતું થઈ જાય, આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય. તારું મગજ કામ કરતું બંધ થઈ જાય. ફ્રેશ થઈ ગયું હતું. હવે તમે એ બધા વાત મૂકો. હા. જો આજે છે ને ગોવિંદની 2 જણા ગયા છે એના હાહુને તેડવા. હું તેડવા એટલે એટલે એક બે દી રોકાવા આવે છે ને હા હું વાત સાંભળો, 1-2 દિવસ રોકાવા નથી આવતા. હા એના સસરા ઓફ થઈ ગયા ને પછી એને એના હાહુ એકલા રહે અને બીમાર રહે છે, બરાબર. એટલે ભાભીને દર વખતે ત્યાં જવું પડે છે. એટલે ગોવિંદે મને કીધું કે ભાઈ હું એને અહીંયા લઈ આવું, આપણે અહીંયાની સેવા ચાકરી કરશું. એટલે તમે હાય પાડી દીધી? હવે હું કરું, મારે આ નહોતી પડી પણ એ હવે માનતો નહોતો તો શું કરવું. પાયડી જ હોય હા આમે એને ક્યાં ના પાડતા આવડે જ છે. અરે એવું નથી ભાઈ, એને મને ગોવિંદે કીધું, મેં એને પહેલાં ના જ પાડી હતી ભાઈ કે સારું ન લાગે, લોકોમાં ખબર પડે તો કઈ. અને આમે કઈ માવતર કે દીકરીને ઘરે રહેવા થોડા આવે. પણ એક તો આપણા ઘરમાં હકડાશ છે અને ઉપરથી એને લઈ આવે તો નાખશું ક્યાં આપણે એને? હા. અને ટાઈમે ટાઈમે એને રાંધીને દેવું, ખાવાનું દેવું, ચા પાણી નાસ્તો દવા બધું દેવાનું, ધ્યાન કોણ રાખશે? અને કઈક થાય દવાખાને કોણ લઈ જાય? અરે પણ ઈ તો ભાઈ ને ભાભી કરી લે, તું હું કામ એની બળતરા કરીશું? ઈ એને સંભાળવા છે ને. અને હા ગોવિંદભાઈ રહ્યા ને એ દયાનો સાગર છે હો. ગમે એને એની ઉપર દયા આવી જ જાય, આવી જ જાય. સાચી વાત છે અશોકભાઈ તમારી. એને બહુ દયા આવે પણ દયા એની કાઢવી પડશે તો આપણે, કારણ કે મને આ વસ્તુ જરાય નથી ગમતી. હું તમને સહી કહું જ ને. અને ભાભી આપણી આપણું ઘર છે, થોડી ધર્મશાળા છે, તો આપણે બધાને લઈ આવીએ અરે ઘરમાં. ભાઈ વાત સાંભળો તમે. તો આ વાત ગમતી તો મને નથી, પણ મારો કહેવાનો મતલબ શું છે, હવે ગોવિંદે કીધું છે તો આપણે નાઈ ન પડે ને. જો મોટો છે એને ખબર પડે ને હું કરું હું નહીં. ભાઈ હા, અને એટલું સારું છે કે આ મકાન છે ને આપણા ત્રણે નામે છે, નકર તો હેરાન થઈ જાવી હો. બાકી તો હા હું નામે મકાન કરી દે. હા હા હવે ક્યાં એવું એટલી બધી ક્યાં વિચારવાની વાત છે આમાં? તમને ગોવિંદભાઈ ખબર નથી, એ એટલા ભોળા છે ને ગોવિંદભાઈ બે પીલુડા પાડતા પાડતા આવશે ને તો એ બધું હોય એટલું દાનમાં અને દઈ દે એવા છે. ગોવિંદભાઈ તો છે ને આપણે અહીંયા નામ દેવી છે, બાકી બહાર એને બધા ભોળાભાઈ જ કહે છે, ખબર છે ને? અરે મારી વાત સાંભળ, જો આમાં છે ને ભાભી એને કીધું હોય એટલે ગોવિંદે બિચારો શું કરે હે, એને શિફ્ટીમાં આવતો હોય ને એટલે પછી આ બધું કરવું પડે અમુક સમય ભાઈ. ન પણ આપણે જો આપણે છે એના કામથી કામ રાખો ને વહીવટ કર્યા કે આપણે શું જો કરવું? કામથી કામ વાત હાશી બરોબર. આ છે ને એ એના મમ્મીના ઢવડા નહીં કરે. હું નહીં કરું. જો એ ડોહીનું કામ હું નહીં કરું એટલે તમે છે ને મને કોઈનું કામ ના ચિંતા. અને તને કહી દઉં છું મીરું, જો તે એનું કામ કરે ને તો હું તારી હારે નહીં બોલું. ના અને ભાઈ મને છે ને ઘરમાં કોઈક વૃદ્ધ વ્યક્તિ હોય ને તો મને નથી ગમતું. થઈ એટલે તો અમે આમ બા ઘડીકે બહાર ફરવા વહી જાવી, કારણ કે આ શેરીમાં તો તમને ખબર જ છે લાકડી વાળા જ રહેશે નકરા. ટીક અરે ટીક કોકના માવતર હોય તો રહે જ ને, કાંઈ આપણે ગામનું થોડું લેવાય. આ તો આપણે આપણા ઘરનો વહીવટ કરવાનો હોય. હા પણ આ તમે હા પાડીને છે ને બહુ ખોટું કર્યું છે. હવે ગોવિંદે કીધું તો ના થોડી પડે, ભાઈને જ ખબર હોય ને શું કરવું કાંઈ છે. વાંધો નહીં, લઈ આવવા દ્યો, 3-4 દી રહેવા દ્યો, બસ જોયું જાય. જો હોગા તો દેખા જાયગા. હા જોઈએ એ પણ કેટલો ટાઈમ આ ઘરમાં રહી લઈશે હવે આપણે. ચાલો બા. અને બા હું શું કહું છું, આપણી સોસાયટીમાં છે ને વ્યવસ્થા બહુ સારી છે. અહીંયા મંદિર છે, ગાર્ડન છે, તમારે સાંજે ફરવા બરવા જવું હોય, થોડુંક હળવું થવું જોઈએ તો જઈ શકશો આરામ. બેટા એ તમે મને બધુંય કહો છો પણ છે ને મારા ઘર જેવું કાંઈ નહીં, હક ન વળે મને. અરે બા તમે અહીંયા જુઓ, તમને જોઈને બધા કેવા ખુશ થાય છે એ ઘરમાં. અને બા સમય સાથે છે ને થોડો પરિવર્તન આપણે લાવવું પડે. અને જીવનમાં છે ને જેટલું આપણે ઈચ્છીએ ને એ બધું ન થાય, થોડું સમય સાથે ચાલવું પડે. બેટા હજી કેટલું ખાલવાનું છે? આ રહ્યું બસ બસ. પગ આવી ગયું. સમય સાથે તો બા જિંદગી પર ચાલવું પડશે, પણ ઘર માટે હવે થોડુંક જ ચાલવાનું છે. હાલ હાશ ડાગલા મસ્ત આવે. લા લે મને તો એમ કે આગળ બહાર આવશે આ સિંહ. અરે આવો બા.
એ ભગવાન બહાર કેટલી ગરમી છે હા હું શું જી. કહું છું કામિની હા આપણે ઉપર રૂમમાં શિફ્ટ થઈ જઈએ અને બાને નીચેવાળો એસી વાળો રૂમ આપી ત્યાં મેં સામાન મૂક્યો છે. હા, તો વાંધો નહીં ગેસ્ટ રૂમમાં આપણે શિફ્ટ થઈ કરી લઈશું વાંધો નહીં જીજ્ઞા જરાક પાણી લાવો તો બટા હલવી હલવીને તે તો મારા પગનો ડૂચો કરી નાખ્યો. કેમ છો મજામાં? તમે કેમ છો? બસ મને પણ સારું છે. શું વાંધો હોય? ભાભી થોડા કામ ખસતો હા તો હું બેસીશ બાજુમાં. હા 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 અને હું ડૉક્ટર શું કહેશે? અને ડૉક્ટરે કીધું છે કે આની હવે ઉંમર થઈ ગઈ છે ને તો એમનાથી વધારે કામ નહીં થાય એટલે થોડુંક ધ્યાન રાખવું. પણ તો ત્યાં એક કામવાળા રાખી દેવાય ને. અહીંયા એને આ શહેરનું હવામાન ફાવે ન ફાવે. અરે અશોકભાઈ થોડાક દિવસ અહીંયા રહેશે તમને સારું થઈ જશે પણ એવું નથી ભાભી, અશોકભાઈની વાત સાચી જ છે ને. બાને બિચારા નાય સુધી લાવ્યા ને હેરાન કર્યા, એના કરતા ઘરે કામ વાળી રાખી દીધી હોત તો. જીજ્ઞા આપણે બધા છીએ ને થોડાક ટાઈમ સેવા કરીશું બાની પણ એવું નથી, બાને આય ફાવે ન ફાવે, અનકમ્ફર્ટેબલ ફીલ થાય એટલા માટે કહીએ તમે. ના ના એમને ફાવશે જ અરે તમે ચિંતા નહીં કરો, બાને છે ને ધીરે ધીરે અહીંયા બધું ફાવી જશે. બા ફાવી જશે ને. જો અહીંયા આપણે મંદિર છે, ગાર્ડન છે, બધી વ્યવસ્થા છે. હા એક બરાબર. વાત કહું, સારું થયું તમે મને અહીં લાવ્યા. ત્યાં ખોરડામાં આખો દી એકલી ને એકલી પડી રહેતી હતી. તો અહીં તો જો એને એકના વગરની બે બે દીકરીઓ, બે બે જમાયું. એમાં શું થઈ ગયું? આ મંદિર હોય એમાંય ભગવાન એકલા જ હોય બરોબર, તોય બધા એની પાસે જાય છે કે નહીં? પણ હું ભગવાન નથી ને બટા. બા બે દીકરીઓ નહીં, આ ઘરમાં 3 દીકરીઓ ને 3 જમાઈ છે. કે પછી મને દીકરી નથી માનતા તમે? ના બટા તમે મારી આમો તમે મારી આમે છો તો તમને તો પેલા દીકરી માનું ને. ઠીક, એટલે અશોકભાઈ તમારા ઘરના બા દીકરી નથી. અરે ના ના હું તેમની દીકરી છું જ એના વતી બીજી બે છે એમ કે છે એમ અને બીજું આના વહુને હજી મેં ભાળ્યા નથી ને. અરે એક નંબર છે, એક નંબર. જોવા તો બોલાવું. હં બોલાવો ને તો હું જોઈ લઉં. અશોકભાઈ વિરલને બોલાવો. એ અત્યારે નહીં દેખાય તમને. કેમ? એ પાર્ટીમાં ગઈ છે. આ શું કાક ચોકલેટ ડે કે એવું કાક હઈ છે, હવે કાક ડે હઈ છે એના છે ને, કાક ડે આવે ને એટલે પાર્ટી જોઈ. અશોક, હું શું કહું છું, આ વહુને કે આવે છે થોડુંક આ સાડી વાળી ને ડ્રેસ એ ટાઈપના કપડાં પહેરે. આ બધા ઉપર એક મિનિટ હો, એક મિનિટ. આપણે હું એને જોવા ગયો તે મારા હારા એ બધું કીધું હતું કે જો મારી છોકરીને ત્યાં રહેવું એવી રીતે રહે, કપડાં એની રીતે પહેરશે, તો તમે આ પાડી હતી. એટલે આ બધું છે ને તમારે સહન કરવું પડે. ગોવિંદ રહેવા દો ને મારી વાત સાંભળો અશોક, આપણે શું છે કે ત્યાં સંબંધ આપણે બાંધવો હોય, ત્યાં લગ્ન ત્યાં કરાવવા હતા એટલે આપણે હામાં હા ભરી હોય, પણ ધીરે ધીરે છે ને તારે એને સમજાવવાનું. ભાગવત ગીતામાં લખ્યું છે કે છે ને ખોટું નહીં બોલવાનું. તમે આ પાડી હતી કે નહીં એ કયો. બરાબર છે, સાચું જ બોલવું જોઈએ ભાગવત ગીતામાં. અને એ કપડાં પહેરે ને મને ગમે છે, તમને શું વાંધો? અરે પણ આ સોસાયટીમાં વાતો થાય ખોટી. જો ગોવિંદભાઈ તમારે હા હું તમારે લાવ્યા હતા એ તમને ગમ્યું તમે લઈ આવ્યા ને અમે કાંઈ બોલ્યા તો બસ એના વાઈફને જે પહેરવું એ પહેરવા જોઈએ ને. આપણે હું કામ વચ્ચે બોલવું જોઈએ? પેલા કહું છું સાંભળો, મારે લીધે તમે બધા ન બાંધો. એ ભલે ને જે પહેરવું હોય એ પહેરે, મારે ક્યાંય એને જોવી છે. હે આને જોવી છે જોઈ લઈ. મારી દીકરી હાડલા પહેરે છે ને, મારે બીજું કાંઈ નથી જોવું. તમારે હાહુ નો તો અવાજ જવાનું લાગે છે. આ કેમ એમ બોલે છે? અશોકભાઈ એમ નહીં. થોડાક માપમાં રહો ભાઈ. કદાચ પોતે નથી લઈ જવાના ને. અરે તો એક કામ કર, હા હું લઈ જાઉં છું પગ પગ દાબો જાવ. ચાલો બા અને બહુ બેટા તમે ચા બનાવશો? હા વાંધો નહીં બનાવી આપીશ. આદુ નાખજો હો. એલચી નાખીને પાવડર નાખીશ ગરમ. એ હારું. તું લઈને હા હા બિચારા આ બાજુ આ બાજુ સારું લાગે ઘરે મહેમાન આવ્યા તો વર્તન કર. એક મિનિટ. આ હું આ ઘરનો સભ્ય નથી. અરે મારા બાપ તો આ ઘરનો સભ્ય છે, પણ તો આ રાજભાઈને તમે પૂછ્યું કે મારા હાહુ આવે છે, વાંધો નહીં, મને કેમ ન પૂછ્યું? પણ તું હોય તો પૂછું ને. તું અહીંયા ઘરે હાજર હતો? હું હાજર નહોતો, પણ આ ભગવાને હું કામ આપ્યું છે એને ખબર છે કળિયુગમાં છે ને ફાસ્ટ જમાનો થઈ જાય એ એટલે તો તરત- બધું ઠીક અશોકભાઈ પણ હા હું લાવ્યા તો નાખશું ક્યાં આપણે? આપણા રૂમ આપણા ઘરમાં 3 બેડરૂમ છે ને એક ગેસ્ટ રૂમ છે. હા તો અમે ગેસ્ટ રૂમમાં જઈએ છીએ ને, અને અમે એમને પોતાનો બેડરૂમ આપીએ છીએ. મહેમાન આવશે ત્યારે શું કરશો? હા. અરે મહેમાન આવશે ત્યારે જોયો જશે કે અત્યારે મહેમાનનો વિચાર ન કરવાનો હોય. અને અને આ ગેસ્ટ રૂમ તો અત્યારે બંધા થયા છે. પહેલાના જમાનામાં કઈ ગેસ્ટ રૂમ બનતા હતા? હજી ગામડામાં ગેસ્ટ રૂમ નથી બનતા. એક જ શ્રીમંત આખું પરિવાર સુવે છે. ગોવિંદભાઈ હું હાસું કહું તમે બહુ ભોળા છો હો, આટલા ભોળા થઈને રહ્યોમાં. એ જો આ તો તમારા માં હોય ને તમને ખબર પડે. મારા બાને હું લાવું ને
ભોળા ભાઈ કાંઈ સાંભળવું જ નહીં એમને વયા ગયા છે ભાભી આનું કાપ તો કરવું પડશે હો. એ કરવું જ પડશે પેલા એને ચા ગુડી આવું ડોહીને અને થોડાક ઝેરના બે ટીપાઈ નાખી આવું એમાં એટલે જાય સારું તમારે પીવું જ તમારા હાટું બનાવવું નહીં મારે ઝેર વાળી હવે તમારા હાટું એમને હારી બનાવી હવે બોલ આવજો. હાશ. શું થયું કેમ થાકી ગઈ બીજું શું હોય હા ઘરના કામ કરી કરીને થાકી જાય ને હું એક તો આટલો ઢોળો ઢોળતા હતા અને ઉપરથી આ ડોહી આવી ગઈ હવે હા ગોવિંદભાઈ લાવ્યા છે તો આપણે શું કરી શકીએ એ મને કહે પણ એ લાવ્યા તો એની ઘરવાળીને કે ને એનું કામ કરે આપણને શું કામ સીંધે ઘડી થાય ને તો કે મને ચા આપ ઘડી થાય ને તો કે મારી દવાનો ડબ્બો લાવ તો આપણે નોકર છીએ હા પણ તો ભાભીને કહી દેવાય ને કે ભાઈ તમારા બાનું તમે ધ્યાન રાખો અમે કાંઈ એને ધ્યાન રાખવા માટે નથી અહીંયા તમને તેને તેડાવ્યા ને તમે લઈ આવ્યો છો અમે નથી લાવ્યા ને એને કોઈ દી ખડીના બે કટકા કર્યા છે તો આજે કરે કેમ કે એ તો ઘરની મોટી વહુ છે મહારાણી છે હા મને ખબર જ હતી મેં ગોવિંદને એટલે જ ના પાડી હતી કે તું પાછળ તારી હાહુને અહીંયા લાવવાનું રહેવા દે આ છે ને ઘરમાં ગોહાગર છે પણ એ માળો સમજે જ નહીં દયાનો સાગર રહ્યો ને બહુ કે હાહુને લઈ આવું ઈ. આપણે ધર્મશાળા ખોલી હોય ને એવું મને લાગે છે અત્યારે તો એવું હોય ને તો હું મારા મા બાપને બોલાવી લઉં અહીંયા હવે એને બિચારાને હાહારા નથી અને આવું એકલા છે તમારે કળહી કુટુંબ છે હવે એને લાવી શું કરવાની તું અહીંયા તો ત્યાં કામવાળી રાખી લઈને કામ કરવા માટે આખો દિવસ હવે એ બધું આપણે સમજીએ પણ એ લોકોને સમજાવવું જોઈએ ને હા એને ન ફાવે કોઈ ઘરમાં આદમી ન હોય એટલે પછી ગોવિંદે વિચાર્યું હોય આ ભાભી છે ને એને ભી કરતા હોય એટલે ગોવિંદે ના છૂટક્યા કરવું પડતું હોય. બીજું તો શું હોય અહીંયા ગોવિંદભાઈને ખાલી તમે એકવાર પ્રેમથી કહેવો ને તો એ તમારું કયું કરશે એવા તમને ખબર છે ભોળા છે એ હા એ બધી દયાનો સાગર છે આમ તો જો આપો પાણી ના ના હમણાં આ વાતાવરણ એવું છે ને ધૂળ ઉડી ઉડીને બધું ઉધરસ જેવું થઈ ગયું તમને ખબર છે કે તમને એલર્જી છે તો શું કામ તમે બહાર નીકળો છો મોઢે બાંધ્યા વગર મોઢે બાંધીને બહાર નીકળતા હોય તો અરે મારો ઓલો સ્કાપ ભૂલી ગયો તો ઓલું મોઢે બાંધવાનું છે ને એ નકર તું બાંધીને જ નીકળું છું ભાઈ અને હા મારે છે ને ગોવિંદને કહેવું જોઈએ ભાઈ તું છે ને આનો કંઈક રસ્તો કર આને તું ભાઈ ગમે ત્યાં મૂકી ભાઈ અહીંયા ન હોય અહીંયા કોઈ એના લીધે આપણા ઘર ના બગડે ને તો સારું બાકી નોખા થઈ જાઉં આપણે અરે. નોખા તમે થાવો નહીં તમારા ભાઈથી ક્યાંની વાત ક્યાં લઈ જાય નોખા થવાની ક્યાં વાત કરે છો જો આમાં છે ને નોખા થવાની કોઈ દી વાત નહીં કરતી આજ ભલે કરી આપણે છે ને સમજાવશું એને કે કાંઈ એના ડખામાં આપણે નોખું થઈ જવાનું આપણે શું વાંધો છે અમારા ભાઈ બહેન કંઈ વાંધો છે તે વાત કરે છો તે હાડદી જોઉં છું હાડદી પછી એ નહીં ગયા તો હું ઠેકીને કહી દઈ ભાભીને અને છતાં પણ નહીં માને તો હું આ ઘર મૂકીને વહી જાય પણ તમારે મારી ભેગું રહેવા આવવું હોય તો આવજો બાકી હું મારા બાપાને ઘરે એકલી રહી શાંતિથી આરામથી જો જ્યારે હોય ત્યારે કાંઈક થાય એટલે બાપાને ઘરે વહી જવાની ધમકી આપવા મળે હા તો વહી જ જાવ મારા બાપને ત્યાં હું લાઈટ છું ને એક ને એક છું મારા બાપાને ઘરે મેં આટલું કામ જ નથી કર્યું અરે. એ ઢોળા ઢોળું ને બધાના અરે હવે પછી લગ્ન પછી તો આ બધું કરવું પડે ને તો મોટીને કયો નાનીને કયો નાની આખો દી પાર્ટીમાં જાવ ને મોટીને આખો દી ગામની સેવા કરવી છે હું વચલી રહી તો હું મારા ઢોળા ઢોળવાના બધાના એ ભગવાન અને તમને કયો એટલે બે પાનાનું ભાષણ આપી દે અને સલાહનો ભંડાર ખોલીને બેસી જાય સાથ દેવાની જગ્યાએ મારો અરે તારો સાથ દઉં છું બાપા પણ તને સમજાવવું જોઈએ ને હા તને જ્યારે કંઈ કહું ને એટલે તને બે પન્નાનું ભાષણ લાગે હું જે કહેતો હોય ને સાચું જ કહેતો હોય પછી જ્યારે તારા માથે આવે ને ત્યારે તને ખબર પડે કે હારી આ મારી ભૂલ થઈ ગઈ ખબર છે ને 2 દી પહેલાં હું થયું તો રાતે યાદ છે ને એટલે અત્યારે હું ખોટી છું એમ હું ખોટી છું એમ તું ખોટી છું એમ નથી કહેતો પણ છે ને વિચાર્યા વગરના આપણે પગલાં ભરીએ ને પછી આવું થાય વગર ઠેકાણે રખાય થોડા યાદ કર 2 દિવસ પહેલાનો સમય તું યાદ કર એમાં તમારો જ વાક હતો મારો વાક નતો મારો વાક કાંઈ નહોતો વાક તારો હતો આથિયા કરીને તે મેં તને 1000 વાર ના પાડી કે આવી રીતે તારે વર્તન નહીં કરવાનું તો થોડુંક મગજને શાંત રખાય થોડું સમજાય કોઈકની વાત તો તમને કેમ ના લઈ ગયા તમને લઈ ગયા હોત તો આ વસ્તુ થતી હતી રાત્રે જો ઘણી વાર એવું હોય ને કે ક્યાંક એકલા જવું પડતું હોય ક્યાંક 2 જણાને હારે જવું પડતું બધે તને હારે લઈ જવાની જરૂર ન હોય સમજાણું વાળી છું હાથ ફેરા ફરીને લાવ્યા છો એ બધી વાત તારી હાસી પણ અમુક જગ્યાએ કામ એવા હોય ને ત્યાં તને ન લઈ જઈ શકું તને ઈ છે ને આપણે વાત હતી બીજી ને તમે વાત લાવ્યા બીજી હા, ઈ વાતને તમને ઢાંકતા બહુ આવડે નહીં હા સારું ભાઈ ગોવિંદને સમજાવ્યું બસ કે ભાઈ તું આનો રસ્તો જલ્દી કર હા બસ અને બાકી કે એને ઘરવાળીને કામ કરવું એટલું કરે મને ડોહીનું કામ ના થાય આજ 12 વાગ્યા નહીં વિચાર હાલના 5 વાગે જેવું કન્ટિન્યુ મને કામ સિંધાસીન થઈ છે તો તારે છે ને ભાભીને કહી દેવાનું કે છે ને ભાઈ તમારા બાને સમજાવી દે તમારા બાની સેવા તમે કરો હું નહીં કરું બરાબર ઠેકીને તું એને કહી દેજે એટલે વાત પતે એને કહીશ એટલે ગોવિંદભાઈ તમને કહે અને તમે પાછા મારી પાસે જઈશો મને કહેવા એટલે પણ આ
હું કરું કે સમજાતું નથી કે તમને કોઈ વાતે પોગાય નહીં. મેં કીધું એને સમજાવી દે તો પછી બીજું શું કરું? તું મને કહે લે હું આ કરું કે તો સિમ્પલ રસ્તો છે. ગોવિંદભાઈને કહી દ્યો કે તમારા હાહુ ને એના ઘરે મૂકી આવે, અને એવું હોય ને તમે 24 કલાકની કામ બાળી રાખી તમારે એ પૈસા આપણે આપશું અહીંથી એને. જો એને પછી રૂપિયા ન હોય ને તો કામ બાળીના. હા તો એને તો એ જ જોતું હોય વાત કરે તે આપણે કઈ એની હાટુ થઈને આપણે રૂપિયા દેવાના પગે ના પણ એકલી નહીં રાખે હાહુ ને. એ વાત હાચી. આ ભાભી છે ને આછે કરીને અને હજી દવાખાનાનું કહે છે, દવાઓ હાલે છે, દવાખાને લઈ જવાના 8 દિન ડાયાબિટીસ જોવાનું, બીપી જોવાનું. રૂપિયા આપણે કેટલો ખર્ચ થાય તમને ખબર છે? રૂપિયાનું પાણી થાય છે, પાણી આપણે અહીંયા અત્યારે. હા હા પણ તું થોડીક શાંતિ રાખ ને. તું મારી ઉપર હું કામ રાડ્યું નાખ્યું? તું મને મારો મગજ કામ કરતો બંધ થઈ જાય. કોને હું કેવું કે સમજાતું નથી મને. હા મેં તમારું મગજ કેદી કામ કર્યો છે ઘરમાં? આજે કામ કરે. એટલે પણ તમે બધા કંઈક શાંતિ લેવા ગયો તો થાય ને. હા જ્યારે હોય ત્યારે કાંઈક જરાક કહી દે તને ગુસ્સો ચડી જાય. પ્રેમથી તને વાત કરતા નથી આવડતું. જ્યારે હા પ્રેમથી વાત કરતી ત્યારે પછી ખીલી જાય, અને જ્યારે મગજ હટી જાય ત્યારે મગજ ઉપર થોડો કંટ્રોલ રખાય. ઠીક, એટલે તમારા કહેવાનું એવું છે કે મારા મગજ ઉપર કંટ્રોલ નથી, હું મગજ વગરની છું એમ? જો તો એ વાતે ન પગે. એટલે એમ નથી કહેતો તું મગજ વગરની છો, પણ તારા મગજને થોડોક શાંત રખાય. શાંત જરાક કાંઈક કહીને વાતને સમજાય. ડાયરેક્ટ છે ને આમ 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 જ્વાળામુખી ફાટે ને આમ ફાટી ન જવાય. એ બીજી બધી રહેવા દ્યો. હવે આ ડોહીનું શું કરશો ને એ તમે હા કહો. મેં કીધું ને હું ગોવિંદને કહી દે, અને એવું છે તો ભાભીને કહી દે, નકર તું કહી દેજે બેયને. બસ હું તો કહી જ દઈશ, બસ તમે એમ. કહી દેજો હા, હું કે કહી ભાઈ દઈશ. તમારી માન તમારે રાખવી હોય તો રાખો, મારી બેડી એનું એક કામ નહીં કરે. હા હું કહી દે બસ. એની ખાઈ થાળી હું નહીં ઉપાડું કે થાળી હું નહીં ઉટકું ખાઈને. હા હા કહી દે. હવે શાંતિ? હા શાંતિ. બસ એમ. જોયા હવે તમે કયો જ કે નથી કહેતા? હા કહી દે. હું કહી દઉં મારું માથું? એટલે ભગવાન એને હું ગોવિંદને કહી દે કે ભાઈ તારા હાહુને તું છે ને અહીંથી રફે દફે કર એમ. સમજાઈ ગયું? આજના દિવસમાં જ કહેજો, હા કાલ ના કરતા. એ હારું. માથું દુખે છે મને, દબાઈ દો ને સારું લાગતું હોય તો. હા લ્યો. એમ ધીમે ધીમે પ્રેમથી યાર, આવું ના કરાય. તો ખાલી હાથ જ અડાડે લ્યો, આવું ના કરાય. બસ મને તેમ બધું મારો ઘરવાળો મને કેટલો પ્રેમ કરે, પણ મને દેખાય 1% મને પ્રેમ નથી કરતા તમે. હા હું બાજુવાળીને જ પ્રેમ કરું, તને ક્યાં કરું છું? આ તારી પ્રેમ કરો ને તમારો પાવડર લોવાઈ જાય, પછી તમે જ કેવો તું કાઢી દેખા મને. તો પણ ઘરમાં પાવડર કરી ન રહેવાનું હોય છે. જ્યાં હોય તે પાવડર ઘરમાં શું છે? હવે તું પાવડર કરી કે ન કે હું તને કાંઈ કાઢી નથી મૂકવાનો કાંઈ. તમને બીજી ગમી ગઈ હોય તો? એટલે આ ભાઈઓને કોઈ વાતે ન ભોગાય. મારે ભાઈ મને કોઈ નથી, મારે વાત નથી કરતા રીધા. શું કામ ને? બસ એમ. ખબર જ છે સાચું કહું એટલે વાત કરશો જ નહીં. ખોટા છે, કઈ જવાબ જ નથી તમારી પાસે. હા નથી. કાંઈ નહીં. જે હોય મને ખબર જ છે કે મારા સિવાય તમને કોઈ ગમતું જ નથી. હા તો પછી બસ એમ રાખને ગાંડી, તું ખોટે ખોટી ઓલું કરે છે. તમારે અણી ના કાઢો તો કોને કાઢો? હા, ખોટી અણીને ગાળ. હિચકવાની બહુ મજા આવે. તો તમને ખબર છે ને મને કેટલું ગમે છે હિચકવું. અને મને શું ગમે છે તને ખબર છે? શું? હે બસ તને જોયા જ કરું, હા જોયા જ કરું. તો બસ. જોયા કરો ને. હા અને બીજી એક વાત તને કરવી હતી. હા બોલો. હવે તને આપણે 15 દિવસ માટે છે ને બહાર વહી જવું છે. ચાલો. એનું કારણ શું છે ખબર છે? શું? આ ડોશીમાં આવ્યા છે ને એ. કારણ કે હું નથી ઈચ્છતો કે એના કામ તારે કરવા પડે. મારે તો નથી જ કરવા, પણ શું કરવું, આવ્યા છે તો હવે થોડુંક તો કરવું પડે ને. નહીં કરવાના. હા અરે એ થોડી આપણી માં છે, આ ભાભીની માં છે ને, તો એ કામ કર્યા કરે. સાચી વાત છે. અને મને એવી ખબર પડી કે એના મમ્મી એવું કહેતા હતા કે મારા કપડાથી એને કાંઈ વાંધો છે. એ તો બોલ્યા કરે, સમજી? સારું હોય ને એ આ દુનિયા જોઈ ન શકે. એટલે તને જે સારું લાગે ને બસ આવા જ કપડાં પહેરવાના. મને છે ને તું આ કપડામાં બહુ જ ગમે છે. તો બસ તમે મારી જોડે હોય ને એટલે મારે કાંઈ ન જોઈએ પછી. હું તારી જોડે હોઉં અને તું મારી જોડે હોય પછી કાંઈ ઘટે? કાંઈ ન ઘટે. બસ એમ. અને હું એમ કહું છું કે આ ડોહીમાં જલ્દી આ ઘરમાંથી જાય ને એવું કાંઈક કરવાનું. હા કંઈક કરીએ આપણે, કેમ કે નહીંતર આ છે ને આપણું જીવવાનું મુશ્કેલ કરી દેશે આ ઘરમાં. સાચી વાત છે તારી. અને આમાંય તે મારે છે ને તને અહીંયા મહારાણી બનાવવાની, કાંઈ નોકરાણી નહીં, સમજે તું? હા એવું લાગે તું મોટા ભાઈ નહીં કહી દઉં. હું છે ને કોઈની છે ને શરમ ન રાખું. હા એ તો તને ખબર છે ને મારા મગજ નહીં. હા મને ખબર જ હોય ને. અને હાસું કહું ને તો મારી જિંદગી જો આમ જન્નત બની હોય ને તો એ તારી લીધે. બાકી મારી જિંદગી આવશે ને આમ વેર વિખેર હતી.
તો પછી હું તમારી જિંદગીમાં આવી પછી તમારી જિંદગી કેવી બની ગઈ? બહુ મસ્ત. એટલે જ હું કહું છું કે આપણે તને થોડાક દી બહાર વહી જાય તો આ માથાકૂટ કાંઈ થાય નહીં. થાય જ નહીં, સાચી વાત હા છે. પણ હું એક બીજોય વિચાર કરું છું કે આપણે આ ઘર મૂકીને હું કામ પરવા વૈયા જવી? એ કરતાં એ ડોસીને જ કાઢવી તો. હા હા, કેમ કે આ ઘર આપણું, આ બધું આપણું, તો એને શું કામ આપણે અહીંયા રહેવા દેવાના? હા, એક આ કામિની ભાભી વળી એને હું પૂછવું છે એની માને લઈને અહીંયા આવ્યા. ઈ છે ને એની માં છે, તો એને થોડી આપણે સાચવવાની હોય કઈ, એની માં છે એટલે ઈ લાવી છે અહીંયા. હા, લાવીને પછી આપણી ઘરે જ લાવી. એના હગા અહીંયા એ કઈ બીજા નહીં રહેતા હોય? હું કોને એમ કહું ખબર? છું. ન્યા જવાય ને, અહીંયા નડવા આવી ગઈ તે. એમાં એવું છે એને કોઈ સાચવે ને એમ નથી ને. પણ નો હાસવે કઈ આપણે કઈ એના ગુલામ છે બી? હે, આપણે હું કઈ લઈ ખાધું છે એનું? કાંઈ લઈ નથી ખાધું. અને એમાં એવું, ઈ ડોસીને છે ને થોડીક બકબક કરવાની ટેવ છે. એટલે પછી કોઈ નો જ સાચવે ને, સાચવતું હોય તોય નો સાચવે. તે દિવસે મને આ ગોવિંદભાઈ મને ફોન કર્યો હોત ને તો હું એને ફોનમાં ચોખ્ખી ના પાડી દે. પણ આ રાજભાઈ છે ને પરાયણે હા પાડી દીધી. એમાં આ બધું છું તો શું? અને છે ને હું તો એમ કહેવાની છું કે જો ઈ ડોસી અહીંયા રહેશે ને તો હું તો મારા પપ્પાને ઘરે જતી. હે, તું તારા પપ્પાને ત્યાં વહી જા તો મારું પછી શું થાય? તારે છે ને ક્યાંય નથી જવાનું. જાહે તો એ ડોહી આ ઘરમાંથી, સમજી? બાકી મારે તો તને છે ને મહારાણી બનાવવાની, સમજી તું? હા, એટલે તારે કોઈ વાતે મૂંઝાવાનું નથી. બસ તારે જો આવા કપડાં પહેરવાના, તારી રીતે જીવન જીવવાનું, બસ. તારે બીજું કાંઈ કામ નથી કરવાનું, સમજી? ઈ ડોસીના લીધેથી તો છે ને હવે હું પાર્ટીમાંય નહીં જઈ શકું. અરે હું કામ ન જઈએ? હા, તારે જ્યાં પાર્ટીમાં જવું હોય ને ત્યાં જવાનું. તમે તારે કોઈ ના પાડે તો હું શું, હું બધાને જવાબ આપી દઈ, સમજે? હા, અને એને કહેજો કે કાંઈ છે ને મને કાંઈ ન કહે. હા, મારા કપડાં વિશે, મારા ખાવા પીવાનું, મારું રહેવાનું, હું જેવી છું ને એવી જ રહીશ. હું એના માટે જરી કંઈ નહીં બદલાવું. અરે નથી બદલાવાનું. અને એક વાત કહું, આ તારા વાળ રહ્યા ને મને બહુ ગમે. તો હજી મેં હમણાં જ કરાવ્યા છે ને. હા, અને તારી આંખો, શું વખાણ કરું તારો ચહેરો. એટલે કહેવાનો મતલબ એ કે તું જ્યારથી મારા જીવનમાં આવી છો ને ત્યારથી બસ મારો વિકાસ જ થયો છે. અને ખબર છે ને કે આપણી હગાઈ થઈ ત્યારે એટલું બધું મને આમ નહોતું, પણ મને વિશ્વાસ નહોતો કે તારા લગ્ન મારી હારે થાહે કે નહીં, કે મારા લગ્ન તારી હારે થાહે કે નહીં. પણ ભગવાનની દયા થઈ અને લગ્ન થઈ ગયા. પણ મને તો તમે પહેલેથી જ ગમતા હતા. થેન્ક યુ. હું થેન્ક યુ જ કહેવાય ને. હા, એ થેન્ક યુ વેરી મચ. વેલકમ. હા, તો હવે હું શું કહું, હાલ હવે જરીક આપણે બગીચામાં આટો મારી ગઈ. ચાલો ચાલો થોડાક આપણે છે ને ફરતા આવીએ. અને છે ને મને આઈસ્ક્રીમ ખવડાવજો હો ને. અરે તારે જે ક્રીમ ખાવું હોય ને એ ખવડાવાય. ચાલો. આ ક્યારનું મેં સાનું કીધું છે. આ મારે છે ને ગામડે તો કેવું આમ ખાલી સા બોલું ને આ ગંગાબાન ત્યાંથી તમારી ચા. એટલે ક્યારનું કીધું તું તો સા બનતા આટલી વાર લગાડો છો તો મને લાગે છે કે ખાવાનું બનાવતા કેટલા કલાક લગાડતા હશો? અમને છે ને ભગવાને બા બે જ હાથ આપ્યા છે અને અમારા ઘરમાં કામે વધારે હોય. તો મારા કાંઈ 10 હાથ નથી તોય જો કામ અમે ચાલુ કરીએ ને કલાકમાં તો એ બધુંય કરીને અમે આઘું કરી નાખીએ. આ તમારાથી એક સા બનતા બનતા અડધો કલાક થઈ જાય. અમારે એક કામ ન હોય 10 કામ હોય અમારે. અને મારે તો સા પીધા સિવાય બીજા કાંઈ કામ જ નહીં હોય. કાં અને હાવ જો ઠરીને ઠીકરું થઈ ગઈશ. કોણ જાણે સા બનાવીને પછી ક્યાં ભટકતી હોઈશ. બા તમારે બીજું કામે શું છે અહીંયા? કાંઈ કામ છે તમારે? એલી કડવી ઝેર જેવી કરી નાખી છે ઉકાળીને. અમારા આતરડા બાળી નાખે તું તો. બા અમે જેવી પીએ છીએ ને એવી જ ચા બનાવી છે મેં અહીંયા, અને અમે આવી જ ચા પીએ છીએ. તમને ના ભાવતી હોય ને તો બાજુમાં જોઈએ ટી પોસ્ટે છે, અને અથવા ટી પોસ્ટની ન ફાવે ને તો હાથે બનાવીને પી લ્યો. તું જીભની તો બહુ લાંબી છો હો. એ આટલો બધો જીભડો છે ને વહુને હારો નહીં. હો અમારા ઘરની છું, તમારા ઘરની નથી, એટલે તમારે મને શીખડાવવાની જરૂર નથી કે ભાષણ આપવાની જરૂર નથી. પણ હવે હું આ ઘરમાં આવીશું તો મારા જોગું જ બનાવાય કે ન બનાવાય? અને આટલી ઉકાળી લીધીશ તો એમ ન થાય અડધો કપ દૂધ નાખી દઈ તો પછી તમારી દીકરીને કહેવાની તમને બનાવી દે, તમને જેવી ભાવે એવી. આમાં એવું છે બા કે તમને કેવી ભાવે એ ચા મને તો ખબર હોય નહીં, તો પછી કામિની ભાભીને કીધું હોત તો એ તમને સારીથી બનાવી દેત, અને બાકી તમે હાથે બનાવીને પી લીધી હોત તો. સાંભળ, આ મેં તને દીકરી જ કીધી હતી ને, તો હવે કામિની ક્યાંથી મારી દીકરી થઈ ગઈ? તું મારી દીકરી નથી તો તને ન ખબર પડવી જોઈએ કે બાને? અને કાં તો ન ખબર પડે ને તો પૂછાય, હે બા સા કેવી બનાવું?
બા એટલો ટાઈમ મારી પાસે ન હોય પૂછવા જવાનો, કારણ કે ઘરનું કામ એકલી ઉપર છે મારા. લ્યો. તમારે તમારી દીકરીને ખડીને ક્યાં બે કટકા કરવા છે? માથે આવીને પડ્યા છે. દેખાય છો મને દેખાય છે. મારી દીકરીનું મોડું બોલતી જ નહીં કહું છું. હા તો પછી રહેવું હતું ને તમારે ઘેર, શું કામ આવ્યા અહીંયા અમારી પાસે? આજ કહું છું મારા જમાઈને, અને આજ સાંજે વહી જાઉં છું. તો સારું કે તો હવે ટિકિટે કરાવી દઉં તમ તારે હું તમને. હું તો છે ને બા સાચું કહું, દીકરીને ઘેર આવીને પૈડું પાથરું ના રહેવાય. ઘેરે રહેવાય ને એવું હોય ને તો કામવાળી બંધાવી લેવાય, એટલે કામવાળી આવીને કામ કરે. તો એ છે ને મારા દીકરીને જમાઈ મને કહે કે મારે શું કરવું જોઈએ ન કરવું જોઈએ, એટલે તમે સાચું બોલતા જ નહીં. હજી દવાખાનેથી હાલી આવું છું, મને સારું નથી બહુ લાગતું, બોલતા જ નહીં તમે. સાચું છે એ કહું છું તો ના અહીં પડ્યું રહેવાય. આ મારા મા બાપે છે, નાની વહુના મા બાપે છે, કોઈ આવીને પૈડા પાથરા રહી છે પણ નહીં. તમારે તો હરામનું મળતું હોય ને ત્યાં સુધી હકનું લેવું નથી, મને તો એવું લાગે છે. મારા ગામડે ખોડું છે ને, હા એ મારે બાંધીને નથી જવાનું, એ મારા દીકરી જમાઈનું જ છે. દીકરી જમાઈનું છે ને, અમારું ક્યાં છે? અમને શું ફાયદો એમાં? કાં તારા મા બાપ મારા દીકરી જમાઈને કાંઈ દેવાના જ નહીં ને? તો તમે મને કાંઈ હવના હગા હોય એને દે. હા તો પછી બસ તેમાં મને શું ફાયદો છે? હવના હગા હવને જ દેવાના. તો છે ને તમારી દીકરી જમાઈને કહો તમારી સેવા કરે ને તમારું ધ્યાન રાખે. આજે મને કામ સીંધું નહીં સીંધું, આજ પછી મને કામ તમે ના સીંધવા આવતા. એ ના ના નહીં સિંધુ. પછી તારા માવતરેથી કોઈ આવે ને કહી દે મારી દીકરીને કે તું એનું કામ ન કરતી. મારા મા બાપ છે ને નાકવાળા છે, એટલે એ નહીં આવે. એને એની શરમની ને આબરૂની પડી છે, એટલે એને ખબર પડે કે દીકરીને ઘેર જાય તો 1 ટક અથવા 1 દી જ રોકાવાય. 10 દી 15 દી મહિનો દી કે આખી જિંદગી ના રોકાવાનું હોય. એ તો એની જાત અટકશે ને ત્યારે ખબર પડશે કે અહીં કેવા પડ્યા પાથર્યા રહે. એની જાત અટકશે ને તો મારા મા બાપ વૃદ્ધાશ્રમમાં વહી જાય, પણ એની દીકરીને માથે ભાર બનીને રહેવા નહીં આવે કે મારી ઉપર બોઝ બનવા મારા મા બાપ નહીં આવે. અને છે ને મારી માને મારા બાપને એટલી તેવડ છે કે ઘેરે કામવાળી રાખી શકે 24 કલાક. હા તે હું જીવીશ ને, જીવતી હોઈશ ને તો હું બધુંય ભાળીશ કે તારા માવતાર હું કરેશ. અમારી દીકરી ઘરે નથી એટલે તને બોલવાનો મોકો મળી ગયો છે. કાં તો રાખવી હતી ને તમારી દીકરીને તમારી બાજુમાં, તમારા ખોડામાં બેહાડીને પાહે ને પાહે. હા તમારી દીકરી લાવીને મારા ઉપર નાખ્યા તમને. ઢોળો તમારો જલસા કરો. એક રકાબી તે શા હું કરી દીધી કે આટલું બધું બોલસ? મને લાગે મને રોટલા નાખવા પડે તો તું તો મને ખાવાય ન દે, બહાર નાખે. નાખવા જ પડે છે ને, મારો ધણી કામીને લાવે જ છે ને આ ઘરમાં. અને આવ્યા ત્યારના ચા દે, દવા દે, ખાવાનું દે, વળી પાછા ચા દે, પાણી દે. સારું છે હજી કાલ તમને એમ કહ્યું પગે દબાઈ દે. મને છે ને પગ દબાવવા ના કીધા, બાકી હું ગળું દબાઈ દઈ તમારું. હું કહું જ નહીં હો, એટલી તો હું નાકવાળી છું. અને મારા જમાઈ સારું કમાય છે, મારે કંઈ તારા વર ઉપર કંઈ ખાવાનું નથી કહું છું. તો હું કામ ખાઉં છું? મારો ઘરવાળો એમાં નાખે જ છે. અને છે ને આજ પછી મને કામ ના સીંધા, જેને સીંધવું હોય ને સીંધજો, અને મને બોલાવતા નહીં કામ વગર. બાપ કેવી નાક સડી છે અને મોફટ છે, ગમે એમ બોલે છે, બોલવાનું ન બોલવાનું. જો તો ખરી બાપ કેવડો મોટો ઝીભડો છે, અને શા બનાવી હતી કડવી હતી, ઉકાળીને દીધી હતી. બસ ખાલી દેખાવે રૂપાળા છે, બાકી કામમાં તો વેતોય નથી કોઈનામાં. શું બા એકલા બોલો છો? બોલવું જ પડે ને, અહીં આવી પણ કંટાળી ગઈ છું. એટલે જ કહેતા હતા અમે કે છે ને અહીંયા શહેરમાં ન રહેવા આવાય, કારણ કે અહીંયા છે ને ઓક્સિજન છે ને બહુ ન હોય. અહીંયા જ્યાં હોય ત્યાં મકાન હોય અને દેહમાં છે ને ઝાડવા હોય, એટલે તમને છે ને શુદ્ધ, એકદમ શુદ્ધ છે ને તમને ઓક્સિજન મળી જાય. એ બહુ સારું હો. આ તમે જીવો છો તો તમને બધું મળી રહે છે ને, તો મને હું કામ ન મળે? અને મારી દીકરીનું ઘર છે, લે હું ભલે ને આવું, તમને હું વાંધો છે? અમને છે ને એ વાંધો છે કે છે ને અહીંયા છે ને ઓક્સિજન છે ને ઓછો હોય. પાછા હવે તમારી તબિયત બગડે તો પછી અમારે રજા પાડવાની થાય કે નહીં? એ ના, મારી તબિયતને હજી કાંઈ વાંધો આવે એમ નથી, હજી ખડે ધડે શું. હા વચ્ચે તબિયત ખરાબ થઈ ગઈ હતી, પણ હવે હારી થઈ ગઈ છે. અને હવે દીકરીના ઘરે શું ને એને ખાઈ પીને લેર કરવાની શું. પાછું ઓક્સિજન ઓછું મળ્યું હોય તો તમને તો તમે બધા છો ને, દેજો થોડું મને. આમ થોડા ઓક્સિજન છે તમને ઓક્સિજન. તો હું કામ સલાહ દ્યો છો? એમ કહો ને કે હા બા તમે આવ્યા તો સારું થયું એમ. લ્યો ઓક્સિજનની માંડી છે. કેવું ખારું થયું છે તો અમારું મન જાણે. આ હાથ પગ કાં પસાડસ? કોઈ કાંઈ નહીં, ગયું? આ તો મારી આદત છે, આમ સમજ્યા? એ તો એમની આદત છે, એ તો એવું કરે. એ આવી આદત કાંઈ હારી નહીં, લખણ કહેવાય, આ અપલખણ કહેવાય. લખણ હું ને અપલખણ હું એ અમને બધી ખબર છે, સમજ્યા તમે? હા તમારા અશોકને નહીં શીખવાડવાનું હો બા. એ બહુ સારું. હવે તું પાછી સીબરી જેવી ચપર કરસ. શિબરી નહીં, એનું નામ મિરર છે. હું એ મને કાંઈ આવડે બાવડે નહીં, હું તો એને સીબરી કહીશ.
આ નહીં ચાલે હો. આ તમે મારું ઘર ભાંગવા નથી આવ્યા ને અહીંયા હે એ આ બધા લવારા કરવા કરતાં તમે ઈ કયો ને અહીં આવ્યા હું કામ ક્યાંય બહાર જાવ છો? અમે છે ને બગીચામાં હાલવા જ આવી છીએ. અમે તો હમણાં બગીચામાં જાવું, પછી એકબીજાનો હાથ પકડશું ને પછી હાલશું. અમે ઝીણી ઝીણી વાતું કરતા જાવું, જૂની વાતું યાદ કરતા જાવું, પછી ક્યાં ફરવા જાવું છે એ વાત કરશું. તમે બેવ બગીચે જાવ છો? હા લે મને લેતા જાવ ને. તમારે આવું છે? હા તમે હરખા હાલી શકો છો? લે ત્યાં તો. હરખા હાલી શકતા હોય ને એને જ લઈ જવાય. પણ હું આ કાનમાં હું બોલસ જે બોલવું એ આય બોલ ને. પણ હું તમને નથી કહેતી, હું તો અશોકને કહું છું. હા તો એ અશોકને પછી ઘરે જઈને કહેજે. અહીંયા તો આપણે બધા ખુલ્લમ ખુલ્લા જ બોલવાનું હોય. હો હાલ બોલ, હું કહેતી હતી એને. એ તો હું એમ કહેતી હતી, એ તો તમે હાલી ન થકતા ને ત્યાં વળી તમારે ગાર્ડનમાં આવું જ પાછું. એલા મારી વાત સાંભળ, હું હાલી શકું કે ન હાલી શકું, આ તમારા સારા છે હું કામ ના મને પકડીને લઈ જાજો ને. એ તમારા જમાઈને અને તમારી દીકરીને કહેજો, અમને સમજ્યા? નહીં. જો હું અહીં આવીને તે દુની કહું છું કે આ મારી દીકરી જ છે, તો તમે મારા જમાઈ થયા ને, તમે બે લઈ જાઓ. નહીં નહીં, અમારે છે ને ફાસ હાલવાનું હોય. તમે અમારા હારે હાલો ને તો 3 દી થાય. આવું તો કહેવાય ગયું. અમે તમારી હારે હાલવી તો 3 દી થાય. એ ધીરે ધીરે હલાય એટલે પડાય નહીં, દોડીએ ને તો ઝટ લપસી જવાય. પણ અમે તો વોકિંગ કરવા જઈએ છીએ બા, અમે ચાલવા નથી જતા. એ બસ હવે ઈ જે કરવા જતા હોય એ, પણ મારે તમારી ભેળા આવવું છે. અમારે છે ને તમને નથી લઈ જવા હારે, સમજ્યા? અમે છે ને જાવી છે, સમજ્યા? એ જાઓ. હાલો. પાપી કેમ છે? સારું છે હો. શું થયું બા? કંઈ થયું તમને? તો શું થયું? ક્યારના મંડાણાસ કે તમે અહીં હું કામ આવ્યા? અહીંયા ઓલું હું ઓકર સિઝન હું ન મળે, હું ન મળે. ઓક્સિજન જો અશોકભાઈ, હા. તમને મેં પહેલાં જ કીધું ને, મારા બા થોડા દિવસ માટે જ અહીંયા આવે છે, તો મહેરબાની કરીને તમે ચૂપ રહો તો વધારે સારું. મેં એને બીજું કાંઈ નથી કીધું કે અહીંયા બધું આવું જ હોય. મેં કીધું અહીંયા છે ને આવું જ હોય, એ કરતાં દેહમાં સારું. હાવ ખોટાડા છે, એણે જ કીધું. અશોકભાઈ, તમે અહીંયા છો, મારી સાથે રહો છો, મેં તમને ક્યારેય કોઈ તકલીફ પડી છે? મારા કારણે તમને ક્યારેય કોઈ તકલીફ પડી છે? નથી પડી ને, તો તમે મારી બાને કેમ હેરાન કરો છો? હેરાન ક્યાં કરવી, હાસું છે એ કેવી છે. મને ખબર છે, હું મારી બાને લઈને આવી ને ત્યારથી જ તમારા રવૈયા હું જોઉં છું. ભાભી, તમે અશોકને કાંઈ ના કહો, અમે કાંઈ હેરાન નથી કરતા તમારા બાને. અમે તો જે છે એ સાચું કહીએ છીએ કે અહીંયા ઓક્સિજન ઓછું મળે એમ. મિરર, મને ખબર છે, હા, હું મારી આંખથી જ જોઉં છું બેટા. અને ભાભી એ એમ કહે છે કે મારે હાલવા આવું છે, બરોબર? તો એ અમારે હારે હાલી શકે? એ તમારી હારે ને, હું મારી બાને મારી જોડે લઈ જઈશ, તમે ચિંતા ન કરો. એ હાલવાનું નહીં, એ કે અમે બગીચે જાય. તો મેં કીધું મને ઘડી કાંટો મારવા લઈ જાઓ, તો ના પાડેશ બેવ. કઈ નહીં બા, તમારે મને જ કહેવાનું, જે હારું. કામ હોય મને જ કહેવાનું. હારું. હાલો તમે બંને નીકળો, ચાલો, મારી બાને હેરાન ન કરો. ચાલો જાઓ. હેરાન ક્યાં કરવી, હાલ આપણે. ચાલો ચાલો. રાખો તમારી વાત. હા તો મારા છે તો મારા જ રહેશે. એ આ લોકોને તો છે ને બોલવાની ભાને નથી. મને કહેશ કે અમે ત્યાં ઓલા બગીચે જાઓ ને બેવ હાથમાં હાથ નાખીને હાલશું, તો એ બેવની તબિયત ખરાબ છે, પડી જવા જેવી. મારી વાલી બા, મારી વાત સાંભળો. હું તમારી દીકરી છું ને, તમે મારા ઘરે છો, જરાય ન મૂંઝાવાનું, જરા પણ મૂંઝાવાનું નહીં તમારે. શાંતિથી, એટેચથી, આરામથી, જલસાથી અહીંયા રહો તમે તમારે. હા શું શું કહું? કીધું? હા શું કહું? આ ઓલી બીજી એક વહુ છે ને, હા, જીજ્ઞા. હા કોણ જાણે નામે ન આવડે, એ સા દેવા આવીને એવી કડવી કડવી સા હતી, ઉકાળીને દીધી ને મને કહે હું તો અહીંયા એવી જ બનાવું છું ને પીવું છું એમ કઈ નહીં, કઈ નહીં, હું તમારા માટે બીજી ચા બનાવી લાવું હો. શાંતિથી અહીંયા બેસો, હું ચા બનાવીને લઈ આવું છું. અને તમારે કોઈ નથી ડરવાની જરૂર નથી, તમારી દીકરી જીવે છે હજી. સારું બટા. હા હે ભગવાન મારા દીકરી જમાઈને ખૂબ સુખી રાખજે. તારી હંધી વાત હાચી. અને આવું હંધુય શીખા પેલા તમે બોલતા હા એ વાત હાચી. કે એની બા એવા તમને બાન જેવો વાહ આવી ગયો બોલવામાં. અરે આ એ રોજ એની યારે બોલ કરીને તેની ભાષા બોલાઈ જાય છે. ઘડી જો ને આ કાંઈ આને કંઈ ખબર નહીં પડતી આ ડોશીને. આપણે કેટલું એને યારે ઓલું કરીએ છીએ, નથી બોલતા, મોઢા બગાડીએ, એને સામે વડકા કરીએ તો એને ભાન નહીં પડતી હોય. નાક વગરના નકટા છે નકટા. મેં તો કેટલું બોલી, ના બોલવાનું બોલી છે ને હું, કે તમને કામના ચિંતા, તમારામાં નાક નથી, કેટલું બોલી હું એને, તો બી એને કઈ ખબર જ નહીં પડતી. આને આટલા વર્ષ આ ડોશીએ કાઢ્યા ક્યાં છે પાણીમાં? પાણીમાં આ નાની ભૂત જેવી કંઈ ખબર નથી પડતી. મેં તો છે ને કાલ પમદી બેઠા હતા ને અહીંયા,
એટલે મને કે આવને બેઠા. મેં તો બેઠા બેઠા કહેતા ને હું તમારો દીકરો બીકરો કાંઈ સૌ નહીં. મેં કીધો તમારે જમાઈ યારે ગોવિંદભાઈ યારે તમે વહીવટ કર્યા કરજો. એમ તો મને દીકરો બીકરો નહીં કહેવાનું. અને મેં ઠેકીને એને શું કીધું ખબર છે? બધું તમને શરમ ન થતી તમે દીકરીને ઘેર પડ્યા છો? તું બોલ તો એના પર જરા અસર ન થઈ. બોલ તમે તો કે મેં તો કેટલું કીધું મને શું કે ખબર છે તમારા મા બાપ એ છે ને તમારા મા બાપનો બધી છે મારા મા બાપનો દિવસ જ ન આવે એવું હોય તો મારા મા બાપ વૃદ્ધાશ્રમમાં વહી જાય બાકી દીકરીને ઘરે કોઈ દી પૈડા પાથરા ના રહે તમને શું કે ખબર છે એ તો હું જીવતી હોય તો જોઈશ ને તમે જોઈ લેજો મારા મા બાપ વૃદ્ધાશ્રમમાં વહી જાય બાકી 24 કલાક ઘરે કામ મળી રાખી લે બાકી દીકરીને ઘરે કોઈ દી ન જાય હું કે તમારા જરે નાક જ નથી નાક વગર નખતા જોવો. હા એ વાત તારી હાશી જ છે પણ એ લોકોને આમ તો છે ને આ બુદ્ધિ વગરની કહેવાય. આમ તો દીકરીને ઘરે તો કહેતો માણસો તો દીકરીના ઘરનું પાણી નથી પીતા અને આ તો અહીંયા પડી પાથરી રહેશે હારી નાની હાવ. સમજે તો ને બધામાં આપણા જેવી બુદ્ધિ ના હોય અને સાચું કહું ને વાગતા આમાં ગોવિંદભાઈ ને કામિની ભાભીનો જ છે. એને જ કહી દેવું જોઈએ કે બા હવે કેટલો ટાઈમ થઈ ગયો હવે તમે અહીંથી વયા જાઓ. હા એ વાત એ હાશી ભાઈ. આ છે ને પણ કામિની ભાભી છે ને એને હું તને ખબર છે મિલકત ના પણ એની માં હસવાઈ જાય ને અહીંયા કઈ બોલે ત્યારે નહીં ને. અને આપણો ભાઈ આ ભાભી કે એટલું પાણી પીવે અને લટુડા પટુડા ભાભી હારે કર્યા કરે એટલે વાર્તા પતે. મને તો તેમ બધું કોઈ બિચારા ભોળા છે ને કે ખબર નથી પડતી પણ હવે ખબર પડી કે એને મિલકત જોઈએ છે ને એટલે આમ કરે છે. કાંઈ ભોળો નથી જેટલો છે ને તૈયાર એટલો જ છે ને હોશિયારી છે પાછો. એમ કાંઈ એના ઘટતું નથી કાંઈ. આ તો કાંઈક લાલચ છે. આ મને શું છે કાંઈ ના એની હાહુના મકાન બકાન હશે ને એ મરી જાય પછી કોના આવે આ ગોવિંદના ભાગમાં આવે ને એટલે આ ડઢે લઈ આવ્યો છે. તો એ ડોહી બોલી હતા કે હું મરી જાય પછી મારી દીકરીનો છે તમારી દીકરીનું છે અમારું ક્યાં છે અમને શું ફાયદો છે? તો પછી કઈ તમારી દીકરી અમને ભાગ આપી દેવાની છે? હું તમને દીકરી જ કહું છું ને કે દીકરી કયો છો દીકરી માનતા તો નથી ને દીકરી તમારી છે તો નહીં ને કાલ સવારે હું એને કંઈક થાય તો એની જમીનમાંથી આપણને 5 રૂપિયા દે એ લોકો કાંઈ કોઈ દે નહીં ખાલી વાતું કરે. ભાઈ આ એ ડોહી છે ને કાંઈ છે ને ઓછી નથી એને તો ઘાટના પાણી પીધા ને એવી લાગે છે મારી. ઘાટના પીધા નહીં પીધેલી જ છે. આમ જોઈએ છે ને બેઠી હોય ને તો આમ જેના ચહેરા પર જરા એવું આમ દેખાય નહીં આપણને. શરમ જ નથી કે દીકરીની ઘરે પડી છે પણ દેખાવાની તમે વાત કરો છો. મને લાગે ના કે એની ઘરે મૂકીને આવી છે. કાલે ઓલા રણછોડભાઈ બાજુવાળા મને કહેતા હતા મને કે મહેમાન આવ્યા એ કે ઘણા દી થઈ જાય કઈ રોકાવાના છે? રોકાવાને ને કે પૈડા પાછા રહેવાના છે. મેં કીધું એને મરશે તો અહીંયા મરશે ને કે ડોહી. મેં કીધું ભાઈ મારો ભાઈ છે ને એને બહુ ડઢો રહ્યો ને મેં કીધું લઈ આવો ને હા હું હાંસવા. બોલો હા શરમ વગરનો છે. એને ખબર નથી પડતી કે હા હું ને ઘરમાં ન લાવવાની હોય. આપણે મા બાપ હોય તો બરાબર છે કે એ તો ઠીક હાલો ગોવિંદભાઈ ને તો ભાભીએ કીધું એટલે શરમમાં લાવી પડે પણ એની હાહુને બુદ્ધિ નહીં હોય. હા આવડી ઢાંડી થઈ 80 વર્ષની થઈ જશે ને એટલી તો કે દીકરીની ઘરે ના પડ્યું રે આ મારા મા બાપ છે ખોઈ દી રોકાણા 1 ટક આવીને ખાઈને વહી જાય આમાં હાથમાં 5000 રૂપિયા દઈને જાય મને એકને નહીં ત્રણેયને દઈને જાય છે. અને આ તો ઘરમાં 1 રૂપિયાની વસ્તુ આપવાની દૂરની વાત રહીને આપણી પાસે ઢળાવ્યા કરે ને આ કર ને ઓલું કર ને પેલું કર ને. હું તમને કાંઈક કહું યાર આનું કાંઈક કરો ને રસ્તો કાઢો ને એને કાઢવાનો. ભાઈ હું એ જ ફળો જન્મમાં પડ્યો છું મારે આને કેમ કરીને કાઢવી તો હું એટલે તો એને હું વડકા નાખું છું ન બોલાવે ને તો વડકું જ ભરું છું પણ એ છે ને એના ઉપર તો કાંઈ અસર જ નથી થતી હારી ઉપર. બોલ તમે તો હું એમ જ કરું છું ના બોલવાના શબ્દ બોલું છું હરખા જવાબ નથી દેતી ખાવામાં જેવું તેવું ખાવાનું આપું તોય શરમ વગરની પડી છે. જો રાત મારાથી છે ને હવે એનું કામ નથી થતું તો પછી એવું હોય તો તમે ભાભીને કહી દો કે ભાઈ તમારી માનું કામ તમે કરો ને કે મને ના ચિંતા. જો આપણે છે ને અને આપણી ઘરે હમણાં મહેમાન આવવાના 2 દી પછી આપણે મહેમાનને ક્યાં રાખશું? જો આપણે છે ને કામ કરીએ આ વખતે છે ને ભાભીને ઠેકીને કહી દઈએ કે ભાઈ તમારી માન તમે અહીંથી મૂકી આવો નકર અમે નોખા થઈ જાય. એક વાર ધમકી મારવી જ પડશે નકર આમાં ભેગું નહીં થાય મને એવું લાગે છે. અને જો મહેમાન આવશે ને આપણો બેડરૂમ હું શેર નહીં કરું. હા હા આપણા એ લોકોને શેર કરવો હોય ને જેને કરવો એને કરે બાકી એમ ના કહેતા કે જીગને આપણે બધા ભેગા હોઈ જાય કે આપણે બાર હોલમાં હોઈ જાય કે ઓકે હું આપણો બેડરૂમ કોઈ હારે શેર નહીં કરું. હા હા પણ આપણે એને ઠેકીને કહી દો ભાઈ તમારી માં છે તમે આ સો છો ને તમારા બેડરૂમ ઉડાવો ને અમે શું કામ આપી ચોખ્ખું જ કહી દેવું આપણે એને આપણે કાંઈ એવી ઓછાળી રાખવી નથી નકર આ છે ને હાવ ઘર કરી જાય. કરી જ ગયા છે કરી જાય ને કરી જ ગયા છે કઈ બાકી જ નથી રાખ્યું 8 દી થઈ ગયા 8 દીમાં એનું પાણી ગાછીને હાથે નથી ભર્યો. કાંઈ નહીં તો થોડીક શાંતિ રાખને આ જો ને ઘીના ઠામમાં ઘી પાડી જ દેવાનું છે. કેદી પણ હા ડોશીને ગમે એમ કરીને કાઢવા માટે કાંઈ કાવતરા તો કરવા જ પડશે. જો હું છે ને તમને 15 દીનો ટાઈમ આપું છું 15 દીમાં ડોહી ના થાય ને તો મન ના કહેતા હું વહી જાય બાકી અને બાકી તમારે મારે ભેગું નોખું થવા આવવું પડશે. એટલે તું જ્યારે તે વહી જવાની વાત હું કર્યા કરીશું બાકી તમે પ્રેમથી તમે સમજતા જ નથી. તો તારી બધી વાત તો માનું છું તમને ખબર જ છે કે આવડી આ બકબક કરતા જાહે તો નહીં મને મૂકીને કે એટલે તમે પોલું ભાડી ગયા છો એટલે તમારે કયું નથી કરતા રાડું નાખ્યા કરો મારા ઉપર. એવું નથી આ હું તને સમજાવતો હોય અમુક જગ્યાએ છે ને તારું મગજ કામ કરતું બંધ થઈ જાય અમુક જગ્યાએ વાત ખોટી દિશામાં તું જતી હોય એટલે હું તને ટોકતો બાકી તને કાંઈ ન કહું તને તારી બધી વાત નથી માનતો કઈ નથી માનતા હું તમને ક્યારે ને એક વસ્તુ કરી બેઠી. ફોન આવ્યો મારે કોકનો શ્રીદેવનનો ફોન આવ્યો. હા એ ભલે આવ્યો
બસ જો મને કહેતી હોય કે હું હાલો. પાસે હોય ને તમે તમારા બધા ફોન જ ઉપાડી લ્યો. એ ભાઈ તમને 5 મિનિટમાં ફોન કરું હું થોડોક અગત્યના કામમાં છું હો. હા બસ હા તો એવું ફોન તો ઉપાડી લીધો ને હા તમે એ તો ખબર ભાઈ જ ફોન હોય. ચાલુમાં આવ્યો તો ઉપાડવો પડે ને હા બોલો બાયડી બાજુ બેઠીને એમાં ધ્યાન નહીં આપે બાકી શ્રીદેવનનો ફોન આવ્યો ને ફોન ઉપાડવા તમારે જોઈએ અરે. તો તમને શ્રીદેવન પેલા કે તમારી બાયડી પેલા અરે પહેલા તું જ છે પણ મારો ભાઈબંધ છે બિચારાને કંઈ કામ હશે એટલે ફોન કર્યો હોય હે શ્રીદેવન ખોટો ખોટો ફોન નથી કરતો તું ચિંતા કરીમાં આ 5-6 મિનિટ તમને હું લેક્ચર આપું પણ તમારા મગજમાં એક વાત નહીં ઉતરી હોય બધી વાત મને ઉતરી ગઈ છે તમ તારે હવે તું કહેશો ને એમ જ હું કરી બસ અને આપણે છે ને ડોહીને કાઢવાના કંઈક પેતરા કરશું પાકું પ્રોમિસ હું જેમ Promise. કહું એમ કરશો તમે આજે આ જો જો પાછો કોનો મિસ કોલ આવી ગયો આમાં કામ મને આવતા હોય કઈ ચિંતા કરીમાં તમ તારે તું બસ હું સાયલેન્ટ કરી દઉં રેડી હા બસ હવે તારી વાત માની પ્રોમિસ આપો કે મેં જેમ કીધું ને એમ કરશો તમે આ પ્રોમિસ મેં કીધું એમ પેલા તે કીધું એમ હું કરીશ બસ પાકું ને પાક્કું મેં જે તમને આજે કીધું એમ કરવાનું પ્રોમિસ આપો પ્રોમિસ પાક્કું હું કરીશ એમ બરાબર નો આપ્યો ને પ્રોમિસ પછી તારે બધી મારી વાત માનવી પડશે હો. કારણ કે આ બધી વાત માનું જ છું ને એમ પાછું આપણે આગળ ત્યાં કોઈ જગ્યાએ ભેગા થવાના છે ને ત્યાં પછી પાછું હું કોઈ એમ તારે કરવું પડશે આપણે ફરવા જઈને હો. અરે તમે કયો હોય એમ કરી હા તો વાંધો નહીં. હું તો જેમ કહું એમ તમારે કરવાનું આ મારું પ્રોમિસ હવે તું મને પ્રોમિસ હા તું હું એ તમને પ્રોમિસ કરી આપું કરીશ ને હું કહું ત્યારે હા ઓકે હાર વાલો ડન પણ આ ડોહીને હવે કાઢજો ને હું જાવ એમ તમે કરજો ગોવિંદને કહી દે ઝાટકીને બસ પાક્કું આ ચાલ હાર વાલ હું જાઉં અચ્છા તો હું આવું હું બેહીને શું કરે અને હું એ જ કહું છું ખાલી મજાક કરતો તાર મને એક ફોન તમને નથી ઓલે જુદા બેડી આપણો કેવો થઈ ગયો છે હવે બેડ બદલાવો છે પણ કંઈક ભેગું થવું આવ બેટા કેમ કંઈ ચિંતામાં લાગો છો કંઈ થયું છે બા ના બેટા પણ હા શું કહું તારે મારાથી બહુ આઘું નહીં જવાનું અરે મેં હમણાં પેલી બંનેને વાતો કરતા જોઈ કંઈ થયું છે સાચું બોલો હું તમને ખાલી પૂછી રહી છું મને જે હોય તે કહી શકો છો બોલો બેટા હમણાં એણે મને જમવાનું દીધું મેં ખાધું ખરું પણ તને ખબર છે ને કે મારા મોઢામાં સાંદા પડી જાય છે તો એણે શાક એટલું તીખું કર્યું હતું ને કે હું ખાઈ ન હકી પાણી પીતી ગઈ ને કોળીઓ ભરતી ગઈ બા મારી જ ભૂલ છે આમાં તો મેં એને કહ્યું હતું કે હું આવીને શાક બનાવીશ અને મારે જરાક આવતા લેટ થઈ ગયું તો એને શાક વઘારી દીધું બા કાલથી હું તમારું ધ્યાન રાખીશ અને તમારું શાક હું અલગથી જ બનાવીશ હા ખાલી મીઠું નાખીને બાફેલું હશે ને તોય મને ફાવશે અને પછી છે ને ખાતા ખાતા મેં એને કીધું કે થોડુંક દહીં હોય તો દે ને તો મને કે અમે લોકો દહીં નથી રાખતા ન દીધું મને અરે બા પવાલા ભરી ભરીને દહીં ફ્રીજમાં પડ્યું છે અને તમારે કોને પૂછવાની જરૂર હોય બા આ તમારી દીકરીનું ઘર છે અને હું આ ઘરની મોટી વહુ છું તમને ખબર છે ને તો તમે જાતે લઈને ખાઈ શકો છો મેં તમને પહેલાં પણ કીધું હતું તમારે અહીંયા કોઈનાથી ડરવાની જરૂર નથી હા તમે શાંતિથી ખાઈ પીને જલસેથી રહો હા અને એણે છે ને મને હાથમાં થાળી દીધી મારે દહીં લેવું હતું પણ એણે એમ કીધું નથી પછી મારે જોવા કેમ જવાય ભલે જે હોય તે હવે તમે તમારી રીતે તમારું જમવાનું તમારે જાતે જ લઈ લેવાનું હારું એ કોઈ તમને આપે ન આપે એ બધી ચિંતા હું કરું અને હું ઘરમાં હાજર હોઉં નહીં અને તમે ભૂખ્યા રહી જાઓ એના કરતાં તમારે જાતે લઈને ખાઈ લેવાનું પણ બેટા એક કામ કરું તો સવારે જો તું મને સા ને ભાખરી તો ખવડાવસ ને પછી કાંઈ મને ઝાઝી ભૂખ ન લાગી હોય બપોરે તું બહાર ગઈ હોય ને તોય તું આવે ને પછી આપણે મા દીકરી હારે ખાશું ભલે મારી બા ભલે તમે જેમ કહો એમ પણ તમે અહીંયા ખુશ રહો તમને કોઈ તકલીફ પડશે ને તો એ તકલીફ મને છે ના બેટા આમ તો પાછી બધું હારી છે હું શાનું કહું તો શા દઈ જાય છે પછી સાંજે મમરા ખાવા હોય તો દઈ જાય છે પણ આ શાક નથી ખવાતું ને એટલે પણ આપણે બે મા દીકરી હારે ખાશું હવેથી ભલે બા ભલે કોઈ જાતની ચિંતા ન કરો તમે શાંતિથી રહો અને હાલો તમને મંદિર જવું હોય તો મુક્તિ જાઓ મારે બિલ ભરવા જવું છે એટલે હા પણ અત્યારે છે ને મંદિરમાં જો કોઈ ન હોય હવે ખાધું છે ને એટલે મારે ઘડીક આડા પડવું છે હા તો કાંઈ નહીં તમે આડા પડો તમારે જ્યારે જવું હોય ત્યારે મને ફોન કરી દેજો ઠીક છે હારું સારું તો હું જાઉં છું કંઈ કામ હોય તો મને ફોન કરજો ઠીક છે અરે હારું બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા અરે બા હું શું કહું છું કે આ મારા મિત્રો લોકો છે ને શેરડી જતા હતા આખી બસ કરી છે તો એવું હોય તો આપણે જવું છે આપણે તો નથી જવું પણ બાને મોકલી આપીએ અરે પણ બેટા તમારા વગર મારે એકલા ન જવું ત્યાં મને કોણ ટેકો કરે સારું તો આપણે જઈએ જોડે હા અને એવું હોય તો રાજને ને જિજ્ઞાને ને એમની ઈચ્છા હોય અશોકને ને તો એમને પૂછી લઈએ હા પૂછી લઈએ ઠીક છે અને બીજું શું કહું છું કે તમે પેલી દવા મંગાવી હતી ને તમારી બ્લડ પ્રેશરની એ હું લઈ આવ્યો છું ઠીક છે અને હું 6 મહિનાની એક સાથે લઈ આવ્યો છું એટલે માથાકૂટ નહીં જોયું આ તમારા જમાઈ કેવા છે
પછી તમને શું દુઃખ પડે અહીંયા? મને લાગે છે કે એ મને મરવા નહીં દે. અરે નથી મરવાના, આપણે કંઈ જીવન જીવવા માટે આવ્યું છે ભગવાન, તો જીવવાનું હોય ને. અને બીજું શું કહું છું કે બાના માટે થોડીક સાડીઓ લાવી હોય ને તો લઈ આવજો. આ જૂની જૂની સાડીઓ કેટલા દિવસથી અરે પહેરે તમે છે. મારા મોંની વાત છીની લીધી છે. હું છે ને એમને કીધા વગર જ સાડી લેવા જ જવાની હતી. પણ બેટા છે હજી 3 સાડી છે. અરે મારી બા, તમારે ચૂપ રહેવાનું છે બસ. અને હું શું કહું છું કે તું એક લઈને જા, બાને સાથે લઈને જા, તો શું છે કે બા એની પસંદની સાડી લઈ શકે ને. હા, એ આઈડિયા સારો છે. તો બા તમે બંને જાઓ અને તમારે જેવી સાડીઓ જોઈતી હોય ને એવી લઈ આવો. હું પેલા શક્તિને ફોન કરી દઉં છું, એ ઓટોમાં આવીને તમને લઈ જશે અને પાછા અહીંયા મૂકી જશે. સારું. ઠીક છે? તો પછી જઈએ હા અને ઓરતા પાણીપુરી પણ ખાતા આવીશું, હે ને? જો સારું છે. મને ખબર છે કે તારા બાને પાણીપુરી ખાવાનો બહુ શોખ છે, હા. પણ અહીંયા પેલો પાટલી શેરીની આગળ એક પાણીપુરી રહે છે. ના, એની બહુ ગંદી હોય છે. હું એમને માર્કેટની જ ખવડાવીશ. ઠીક છે, તારી બાને તારી જેવી પાણીપુરી ખવડાવી હોય ને એવી ખવડાવજે, પણ બા છે ને હંમેશા ખુશ રહેવા જોઈએ. હા બસ, જોયું બા? હા, તો પછી એમને ખુશ કરવા માટે કાર્ડ તો આપો. અરે કાર્ડ નથી, હું તને પેલા મારામાં જીપે કરી દો. હા યુપીઆઈ કરી નાખું છું. ઠીક છે? પણ આપણો મારી પાસે છે થોડાક અરે રૂપિયા. તમારા રૂપિયા તમારી પાસે રાખો. અત્યારે તમારું જમાઈ બહુ કમાય છે. હમ. જમાઈ હારું, ચાલો. હારું. ચાલો મારો સમય એટલું કમાય ને કે બધું અભરે ભરાય. હા, ઠીક છે, હવે હું નોકરીએ જાઉં, નહીં તો હા, જમાઈ સારું. કમાતો બંધ થઈ જશે. તમારું ટિફિન મેં ભરીને ગાડીમાં મૂકી દીધું છે. તમે જઈ ઠીક છે, હા. હા, જય શ્રી કૃષ્ણ. એ આવજો. ચલો બા, હવે આપણે જઈએ. હા પાણીપુરી ખાશો. પાક્કું, ચાલો. એ રામ. શું કરો છો ભાભી? કઈ નહીં, ચા બનાવું છું. એવું છે? કોના માટે બનાવો છો અત્યારે? ડોહીમા માટે. અત્યારે કોના માટે ચા હોય? આમ જો ઘડિયાળમાં જો કેટલા વાગ્યા તોય અત્યારે ચા બનાવવાનું કહે છે ડોહીમા હાટું. ડોહીને તો પણ કેટલી ચા પીવી હશે કઈ ખબર નથી પડતી. એ જ ખબર નથી પડતી. આ ઘરમાં છે ને આપણને બધાને કામવાળા બનાવીને મૂકી દીધા છે એણે. તો શું, હું શું કહેતી હતી તમને? હા શું બોલ ને. આ છે ને ભાઈ ને ભાભી આ ડોસીને છે ને શીરડી લઈ જવાની, સાડી લઈ દેવાની અને પાણીપુરી ખવડાવવાની વાતો કરે છે. શું કરે છે તું વાત? હા, હું અત્યારે સાંભળીને આવી. એટલે તારું કહેવાનું એવું છે કે ભાભી એને શીરડી લઈ જવાના છે, હા. શોપિંગ કરવા પણ લઈ જવાના છે અને પાણીપુરી ખાવા પણ લઈ જવાના. હા, હા ડોહીને દાંત છે પાણીપુરી ખાય એવા? શું કેવું હવે? મને લાગે આ ડોહીની વાહે આપણું આખું ઘર ના લૂંટાઈ જાય ને તો સારું. ધીરે ધીરે આ ડોહી તો અહીંયા આવી છે પણ એની વાહે આખું ઘરે લૂંટાઈ જાય. અને રહી વાત સાડીની, તો આપણને તો કોઈ દિવસ ભાભીએ કીધું નથી કે ચાલ જીજ્ઞા, ચાલ મીરું, હું તને સાડી લેવા લઈ જાઉં, શોપિંગ કરવા લઈ જાઉં. એમાં એવું છે કે આ ડોહી આવી ને તે પછીનો ભાભીનો પ્રેમ મારા પ્રત્યે ઓછો થઈ ગયો છે. પહેલા તો મને કેવી રીતે ભાભી રાખતા. તારા પ્રત્યે નહીં બેન, આખા ઘર પ્રત્યે ઓછો થઈ ગયો છે. પહેલા ભાભી આપણને કેટલા હથેળીમાં રાખતા, પણ જ્યારથી એની માં અહીંયા ગુડાણી છે ને ત્યારથી ભાભી આપણો ભાવે નથી પૂછતા. સાચી વાત છે. આ ડોહીને છે ને હવે ગમે એમ કરીને કાઢવી જ જોહે ઘરમાંથી, નહીંતર આ ડોહી છે ને આપણા ઘરને તહેસ નહેસ કરી નાખશે. એ ડોહીને હું તહેસ મહેસ કરી નાખી. અને ભાભી હાડી લેવા જવાના છે ને તો એને કીધું આપણે હાટું હાડી. અરે શેની વાત ચાલે છે બંનેવને? તમે સાડી લેવા જવાના છો ને એટલે અમે કહેતા હતા કે આપણે ભાભીને કહીએ ભાભી આપણા માટે પણ સાડી લઈ આવે. અરે બેટા, આજ સુધી મેં તમને બંનેવને ક્યારેય એમાંથી અલગ નથી સમજ્યા. અને આ બધું શું બોલી રહ્યા હતા જે મેં સાંભળ્યું છે? શું? અરે ભાભી, અમે તો એમ કહેતા હતા કે તમે શોપિંગ કરવા જાઓ ને તો આપણે બધા સાથે જઈશું એમ. બીજી કઈ વાત નથી કરતા ભાભી અમે તો. એ તો મને કહેતી હતી કે ભાભી છે ને એના મમ્મીને પાણીપુરી ખાવાના બીજી હતી એટલે મેં કીધું આપણે ભાભીને કહેશું આપણા માટે પાર્સલ લઈ આવશે. હા, એ તો હું કરવાની અને જ હતી. શીરડી જાશું તો આપણે બધા સાથે જશું ફેમિલીમાં. બસ એ જ વાત હતી. અરે અમે તમને બંનેને લઈને જ જવાના છીએ. હા તો પછી જો ભાભી છે ને ભાભીનો કોઈ પ્રેમ ઓછો નથી. એ તો કહેતી હતી કે ભાભીનો પ્રેમ હમણાં ઓછો થઈ ગયો છે એટલે એને અરે જ ના સમજાવતી જીજ્ઞા, હતી. ના. તમે બંને તો છે ને મારી લાડકીઓ છો. જો છે ને તારા મનમાં તો ખોટા વિચાર લાવીને બેઠી હતી. હા, સાચી વાત છે. જો ક્યારેય છે ને કંઈ પણ ખોટું નહીં વિચારતા. તમારી બંનેની જે જગ્યા છે ને એ કોઈ નહીં લઈ શકે. અને રહી વાત મારા બાની, તો મારા બાને હમણાં થોડી તકલીફ છે, તો તમે બંને સમજી જ શકો છો ને. ભાભી હું શું કહેતી હતી કે આપણે બા માટે કામવાળી રાખી લઈએ તો નહીં ચાલે એમના ઘરે? જો હમણાં છે ને આપણા પાડોશના લોકો પણ બહુ બધા વાતો કરે છે. જો જીજ્ઞા, તારી વાત એકદમ સાચી છે અને આ મેં કર્યું પણ હતું, પણ એમાં થયું શું ખબર છે? કામવાળી એક દિવસ આવે અને 4 દિવસ રજા ઉપર હોય. હવે એ રજા ઉપર હોય એટલે મારી બાને તકલીફ પડતી હતી. અને મારું ઘર ભગવાનની દયાથી આટલું ભર્યું ભર્યું છે તો હું શું કામ મારી બાને તકલીફ પેઠવડાવું? પણ એવું નથી ભાભી, આપણા ઘરે મહેમાન આવતા હોય તો કેટલું ખરાબ લાગે. આ અવારનવાર જે લોકો આવે ને બધા કહીને જાય છે આપણને. જીજ્ઞા સાંભળ મારી વાત, પહેલા થોડી થોભી જા. આજે મારી બા છે, કાલે ઉઠીને તારી મમ્મી હશે, કાલે ઉઠીને તારી પણ મમ્મી હોઈ શકે છે. તો શું તમે લોકો અહીંયા નહીં આવવા દો? અને હું એ ટાઈમ પર તમારા જેમ કરીશ તો કેવું લાગશે બેટા? તો આજે છે ને મારી વાત સાંભળ, મને ખબર છે
કે તમને લોકોને તકલીફ થાય છે મારા બાના અહીંયા આવવાથી, હું સમજી શકું છું, પણ એનો મતલબ એ નથી કે જે વસ્તુ આજે મારી બા જોડે બને છે વસ્તુ કાલે તમારી બા જોડે પણ બની શકે છે. પણ તો ભાભી પ્લીઝ મારી બા છે તમારી જ બા છે એવું સમજીને રહો તો વધારે સારું. ભાભી અમે એવું જ સમજીને રહીએ છીએ, પણ અમે આ ઘરના કામવાળા નથી કે આખો દિવસ તમારા બાનું કામ અમે કર્યા અરે કરીએ. બેટા સાંભળ મારી વાત સાંભળ. મારી બાનું કામ હવેથી હું કરીશ, તમને બંનેને ક્યારેય કોઈ તકલીફ નહીં આપું. અને અહીંયા એક કામવાળો આવે છે ને તો બીજો એક કામવાળો રાખી લઈશ. તમે બંને શાંતિથી આરામથી રહો, ઠીક છે? હું જાઉં છું, મારે મોડું થાય છે. કામવાળો રાખી લેશે, અમને બાનું જે- કામ ઈ કરશે. સાંભળ્યું તે એ ખડેના બે કટકાઈ જો આરામ બરાબર કરે ને તો ઈ. હું ને અમને જે અહીંયા કામવાળા બનાવીને રાખી દીધા છે. અરે જીજ્ઞા, બહાર આવ તો. હે હા ભાભી આવી હાલો મહારાણી બોલાવે છે બાર આપણને. જાઓ. હા ચા દઈ દેજે, ચાનો ગેસ હા બંધ કર્યો છે મેં. હા હા. લે તમને શું થયું? કેમ એમ બેઠા છો? નો થવાનું થયું છે. શું થયું વળી? આ હમણાં મોટા ભાઈ મળ્યા હતા આપણા ગોવિંદભાઈ. તો શું કીધું એને? બધા એને શિરડી જવાનું છે. તો એમાં શું છે? તો સારું જ છે ને. એક મિનિટ, ઓલી ડોસી હારે આવવાની છે? એ તો મેન વાંધો છે, એ ડોશી હોટી આવવાની છે. ઈ ડોસીએ તો જીવવાનું હરામ કરી દીધું છે. જ્યાં હોય ને ભેગી ને ભેગી જ હોય. વાત જ ઈ છે ને, પણ હું કહું સમજો, એ ડોશી ભલે આવતી, આપણે છે ને આપણી રીતે ફરવાનું. જો વચ્ચે છે ને ઘણું આવશે, સાપુતારા આવશે, ડાંગ જંગલ આવશે, હા પછી આપણે ઓલી ખેરે ગયા હતા જો ને ગીરા ધોધ, હા તો ત્યાં મેળ આવે ડોશીને ધક્કો મારી દેવું. બીજું હારું. હું સારું, પણ ત્યાં થોડા મોટા ભાઈની હોય ધક્કો મરાય. તો શું? એટલે જો હું કહું ટેન્શન નહીં લેતી, આ ડોશી ભલે આવે પણ એ આવે ને અહીંયા પાછી પૂગે ને ત્યાં પૂરી કરી નાખશું. બીજું હું એવું કાંઈક કરશું. કંઈક પ્લાન તો કરવો જ જોશે, કેમ કે હવે આ ડોસી છે ને માથે ચડતી જાય છે. હા એ તારી વાત સાચી, પણ શું કરવું બોલ. આ મોટા ભાઈને આપણું ઘર જ કેમ પસંદ આવ્યું હોય છે કે એની હાહુને અહીંયા લઈને આવ્યા. બીજું હો વાતની એક વાત. કોને ખબર, આ મોટા ભાઈ એવા છે પાછા. અને આ કપડાં બહુ મસ્ત છે, હા બહુ સુપર લાગે છે. થેન્ક યુ. અરે થેન્ક યુ થોડું કહેવાય. હા તું તો મારા જીવનનો આધાર છે, સમજી તું. હા તો હું શું કહું તમને, હા, હવે બોલો. ડોસીને જવા દ્યો ને તેલ લેવા. એ ડોસીને આખો દિવસ હમણાં તો એવો થઈ ગયો છે ને કે આખો દિવસ ડોસી ડોસી ડોસી, બીજું કાંઈ વાત જ નથી આવતી. અને આપણે જો જવાનું છે એટલે છે ને જે ખરીદી કરવા જવાનું હોય ને આપણે કરી આવું. તો હું તમને એ જ કહેતી હતી હા કે મારે એક તો કપડાં લેવા જવા છે, પછી મારે નવા સેન્ડલ પણ લેવા છે, પછી થોડી કટલેરી પણ લેવાની છે. તો તમે મને શોપિંગ કરવા લઈ જાઓ ને. અરે તને કીધું તો ખરું કે આપણે જઈશું. મેં તને કોઈ દી કોઈ વાતની ના પાડી. ના, તમે તો નથી ના પાડી, તો પછી પણ આ તમારા બે ભાઈઓ છે ને, બેયને એક જ એવો છે ને હાવ ભોળો ગોવિંદ જ. હા એમ રાજભાઈ ક્યારેક ક્યારેક કહે કે બહુ ખરીદી ન કરાય આમ ને તે આમ ને, પણ હું તો એને કહી દઉં ખરીદી તો થાય જ. સમજી? બરાબર છે. હા અને છે ને પાછું ધ્યાન રાખજો તમે, આ ડોસી હારે આવે છે ને તો એ શું કરશે ખબર છે તમને? બધો ખર્ચો એના ઉપર કરશો તમે, એને આપશો પૈસા, તો આપણે શું વાપરશું? આપણી પાછળ શું વધશે? એ છે ને મોટા ભાઈનો પ્રશ્ન છે. આપણે તો આપણે જેટલા વાપરવા હોય ને એટલા હારે લઈ લેવાના. હું છે ને 40,000 રૂપિયા મારી પાસે કેશ રાખીશ, સમજી? અને અત્યારે ખરીદી કરવા જાવી ને તોય તારે 15,000 થી 20,000 ખરીદી કરવાની છે. સારું. હા ભલે હું કપડાં ન લઉં, મને એટલો બધો શોખ નહીં, પણ હું તને જોઉં ને ત્યાં મારા શોખ બધાય મરી જાય છે. બસ મારે તને ખુશ રાખવાની છે. એવું થોડું હોય. આપણે ચાલો આપણે છે ને તમારી પણ શોપિંગ કરતા આવીએ, એટલે આપણા બંનેનું આપણે હું શું કહું તમને, હા આપણે બેને મેચિંગ પહેરવું છે. હા તોય મજા આવશે. મેચિંગ પહેરશું તોય મજા આવશે, અને અનમેચિંગ પહેરવી તોય કઈ વાંધો નથી, કારણ કે આપણી બે તો એક છે. હા આપણે હાસું કહું ને તો હું તને જોઉં ને તો ખબર નહીં મને આખી દુનિયા ભૂલાઈ જાય છે. અને હું ઓફિસ ઉપર કામ પર બેઠો હોય ને ત્યારે બસ તારા જ વિચાર આવે છે કે એ ક્યાંક કામ તો નહીં કરતી હોય ને. હા તારે છે ને આખો દી હિંચકા ઉપર હિંચકવાનું.
પણ શું આખો દિવસ હિંચકા ઉપર હિંચકું? કેમ? ઓલી ડોસી ઘડીક કે ચા દે, ઘડીક કે ખાવાનું દે, ઘડીક કે મારે બહાર જવું છે. ડોશીએ તો બહુ કરી હો હવે. મેં પહેલા જ કીધું તું ને કે હું એનું કામ નહીં કરું એમ, પણ એ છે ને મને આખો દિવસ કામ કરાવે છે. કામ નહીં કરવાનું, ના પાડી દેવાની. એને ના પાડું ને તો આ ભાભી કામિની ભાભી, જીજ્ઞા ભાભી તો કામ નાશ પાડી દેતા હશે ને? એ તો કરતા જ નથી. હા, તારામાં આમ બહુ ઝેર તો બહુ ભર્યું છે, બરોબર? એ બહાર કાઢીને એની સામે છે ને ઝેર જ ફેંકવાનું, સમજી તું? પણ મને એમ થાય કે પછી ભાભીને ખોટું લાગશે તો શું કરવું? તો 2 રોટલા વધારે ખાઈ લે, બીજું શું? સાચી વાત છે, હવે મારે બોલવું જ જોશે, નહીતર આ તો મારી પાસે નકરું કામ જ કરે. મારા હાથ જોવો ને કેવા થઈ ગયા છે કામ કરીને. હા, હું પણ આ હાથને છે ને એવા હાસવીશ કે ભગવાન ઉપરથી કહે કે નહીં, પ્રેમ તો આ બે વ્યક્તિ જ કરે છે. તમે મને કેટલો પ્રેમ કરો છો. પ્રેમ તો કરું જ ને. હા, જો બીજી એક વાત કહી દઉં કે આ ડોશી ભલે હારે આવે, કોને ખબર આપણે કેટલી સારી વાત કરતા હોય ત્યાં ડોશી છે ને મગજમાં આવી જાય. બોલ તો હું જ્યારે હોય ત્યારે. અત્યારે છે ને આપણે પાછું આઈસ્ક્રીમ ખાવા જાય. ચાલો. આજ મને કાંઈ હક નથી વળતું. હવારથી પેટમાં ઝીણું ઝીણું દુખે છે. મારે કાંઈ ખાવું નથી. હા, પણ ખાવાનું બનાવી લે તો ઓલી નાનકીને બોલાવીને કહો ખીચડી બનાવશે. શું નામ છે એનું? મિરલ કાંઈક કરે છે. હા, મળી જાય. એટલે મિરલ, એ બટા મિરલ. એ હા ડોસી, બોલો ને. બેટા હું કામ મને ડોસી કહો છો? તો ડોસી હોય તો ડોસી જ કહું ને, કઈ માં થોડી કહું. હું બરાડા પાડો છો? બરાડા નહીં બટા, આજ ખબર નહીં સવારથી છે ને મને પેટમાં ઝીણું ઝીણું દુખે છે. તો મેં કીધું અત્યારે મારે કાંઈ ખાવું નથી, મારે સારું છે ને 2 કોળિયા ઢીલી ખીચડી કરજો ને. તમારા બાપના નોકર છીએ ઢીલી ખીચડી કરવા અહીંયા અમે? અને પાણીપુરી ને એ બધું ખાઈ ખાઈ નથી તમારું પેટ નથી ભરાણું, તો હજી ખીચડી ખાવી અને છે. પેટમાં દુખે ને તમે આ પાણીપુરી ડહાબી આવ્યા નો ભેડી હોય બાપના ઘેરે એમ ખાવા માંડ્યા હતા, તો પેટમાં હું બધીય દુખશે. મેં ઝાઝી નથી ખાધી, 15 ખાધી હશે. હે ડોહી, 15 પાણીપુરી તું ખાઈ ગઈ એટલે તું જુવાન છો કે ડોહી છો? પછી કે મને પેટમાં દુખે ને આમ થાય કે મરી જા ને, મરી તો સારું છે. તો હું ને 15 પાણીપુરી તો અમે નથી ખાઈ શકતા. આટલી ઉંમરમાં તારા પેટમાં આટલી પાણીપુરી વહી જાય છે? પણ બટા એ બપોરે ખાલી મેં 2 રોટલા ખાધા હતા. 2 રોટલા હામાં તું ક્યાંથી મરતી હતી? આ કાંઈ મરવા નથી, આપણો જીવ લઈને મરશે આ તો. પણ બટા મારું ઉપરથી આવશે ને પછી હું અહીંયા નહીં રોકાવ. ઉપરથી નહીં ગળું દાબી દઉં તો પછી તમને પાપ ન લાગે? અમને પાપના પોટલા બાંધવા આવશે પણ તને હાસવી નહીં પોહાય અમે. હા, ટાટિયા સ્મશાનમાં કબરમાં લટકે છે ને, પણ આ ડોહીને કઈ ખબર નથી પડતી. મરવાની ઉંમરે દીકરીના ઘરે આવીને બેઠી, ગાર્ડનમાં જાવું, શિરડી જાવું, સાપુતારા જાવું, પાણીપુરી ખાવા જાવું. એ જીરીક શરમ કર. હા, તારી દીકરીનું ઘર તારા બાપનું ઘર નથી. અને પાછું તો બધી ખરીદી કરવા જાવું, બધે જાવું જ હોય તો ટાટિયા તો હાલતા નથી ને, બધે ફરવા જાવું છે. બટા અહીં ઓલી રિક્ષા મળે ને એમાં મને લઈ જાય છે, પણ હું તમને એમ કહું છું તમે મને આટલું બધું સંભળાવો છો કે આમ જાવું તેમ જાવું. આ જો તમે તો જુવાન છો, હજી તમારી પાસે લાંબી જિંદગી છે. હવે મારે તો થોડાક વરસ છે, વધારે ને વધારે 20-25 વરસ જીવી, વધારે તો જીવી નહીં તો જોઈ લઉં ને બધું. હજી આ 70 વર્ષની થઈ ને 20-25 વર્ષ જીવા એટલે 100 વર્ષ પૂરા કરીને જાવું લાગે તારે. હા, મારે એટલા જ કરવા જ છે. ઢાંકણી પણ પાણીમાં ડૂબી મોજ. બહુ મોટી છું ને એમાં ન હમાવ તો કુવામાં પડ, અવેડામાં પડ, પણ અમારું લોહી પીતી બંધ થા અને 20-25 વર્ષ જીવણ તાર બાપને ઘરે તારે ઘરે જઈને જીવ નર દીકરીને ત્યાં લઈ જા જા. એટલે અમારે બળતરા ન કરવી તારી. બે ભેગા થઈને ધક્કો માર દે, ઉચકીને ધક્કો માર દે, હાલાતું ન હોય તો તમારાથી. લેવા દે આપણે હું કામ પાપના ભાગીદાર ભરવીને ધક્કો મારીને પછી વાહે તો આપણે હંધાઈને જવાબ ભરવાને બધાને. બેટા બીજું કાંઈ નહીં, તમે ધક્કો મારો ને એનોય વાંધો નહીં. જુવાન છો, બાવડામાં જોર હોય, પણ પછી ઓલા તમારા બાપ પોલીસ આવે તો એ તમને પકડી જાય ને. પણ અમારે કે તને ધક્કો મારીને મારવા તારી હાથે તું પડ ને તો વધારે સારું. અને કેતે હોય તને મોનોકોટો લાવી દઉં એ પીને હોઈ જાય એટલે હાવ શાંતિ અમાર બધાને. ના બટા, ભગવાને આવો મનખો દીધો છે ને તો એને શાંતિથી જીવીને જાવું છે. મીરુ મને તેમ થાય છે કે હું ભીતમાં માથા પર ડોહીના હાટુથી તમને તો એવું થાય મને તેમ થાય અહીંયાથી કૂદકો મારી જાવ ઉપરથી. તો આ ડોહીને એટલું જોઈએ ભમરાડીને જો આપણે કૂદકા મારશું ને તો
આ મરતી નથી ને આપણને જીવાય નથી દેતી ડોહી તો આ મરશે નહીં ને આપણને મારીને જાય આપણા જ ઘરમાંથી આ ભમરાડી આપણને કાઢતે એવું લાગે છે મને તો હું એવું કાંઈ નથી કરવાની. હું એમ કહું છું એક મેં ખાલી મારે 2 કોળિયા ખીચડી બનાવવાનું કીધું તો તમે તો ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો? હાથે બનાવી લે બાકી તારી દીકરીને કે તને બનાવી દે જા હાથ ધ્રુજે છે અત્યારે બને નહીં. તો કાપીને સાઈડમાં મૂકી દે તારા હાથને તારા હાથ ધ્રુજતા હોય ને તો પણ અમારું લોહી ના પીવો તમે આવી રીતે અહીંયા ખેતીની માથે પડીને ફેટકી છે જાવાનું નામ નથી લેતી અમે અમારું ગમી ગયું લાગે તમને નહીં? ના મન તો છે ને તમે બે બહુ ગમો છો. બસ હવે છે ને તમે અમને માખણ ના લગાડો અમારા દિલમાં તમારા હાટુ જરાય લાગણી નથી જરાય પ્રેમ નથી નગરી નફરત જ ભરી છે પણ મને તો છે ને બેટા એ તો તું રાખ્યા કર તને હોય ને તો અમને જરાય શોખ નથી રાખવાનો અને અમે બે કાંઈ છે ને તારી ને તારી દીકરીના નોકરાણા નથી કે તમે કયો એમ ઓર્ડર કરો એમ અમે કર્યા રાખશું. ડોહી તને ખાચી સલાહ આપું તારી દીકરીને તાર જમાન લઈને અહીંથી વહી જા તારી કે શાંતિની જિંદગી જીવ તારી દીકરીને તારી સેવા જ કરવી છે ને તો જા અહીંથી નીકળ ને તાર ઘેર લઈ જા ન્યા સેવા કરાવજે જા. બેટા મેં ક્યાં તમારી સલાહ માગી છે તમે દ્યો છો? અમે નથી માંગતા ને એટલે તમે તમને સલાહ આપીએ છીએ કારણ કે અમારાથી હવે તમારું કામ થતું નથી અને તમને આ ઘરમાં અમે હવે 1 સેકન્ડે હાચવી ભગવાના છીએ ને તમે છે ને અમારા ઉપર ભાર બનીને પડ્યા ભાર બનીને. મને હવે એક વાતનો જવાબ દ્યો. તમે 2 જણ્યું અરે 3 જણ્યું સવારે રાંધો છો તમારા સારનું સાંજે રાંધો છો તો મારી કોળીઓ ખીચડી તમને ભારે પડે? હા ભારે પડે છે કોળીઓ ખીચડી ભારે પડે છે તમારો એક અન્નનો દાણો એમને ભારે પડે છે. ઈ ખીચડી હું તું આખી અમને ભારે પડસ. પણ ક્યાં તમે મને નવડાવો ધોવડાવો છો? હું તો પડી રહું છું એક ખૂણામાં. નથી નવડાવતા નથી ધોવડાવતા પણ ખાવા જ જોઈએ છે ને દીમાં 3 ટાઈમ ખાવા જોઈએ છે 5-6 વખત ચા જોઈએ છે થોડી દવા લાવો ને પાણી લાવો ને ફલાણું કરો ને ઢીકણું કરો ને કપડાં ધોવો ને તમારું કરવું તો ખરી ને તારી દીકરી તો તારું કાંઈ કામ કરવું નથી મોટે ઉપર લઈને આવી તારી દીકરી તને અહીંયા મારા હાટું અને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે એવું અમારે દીએ ન જોવો પડે. આની કરતા છે ને ભગવાન એવી પ્રાર્થના કર કે ડોહીનું મોત પહેલા હાર આવે અરે ઉકળી જાય ઉપર. હું તો રોજ ભગવાનને સવાર ઉઠીને સવાર સાંજ ઈ જ પ્રાર્થના કરું છું દીદી આ ઉકલતી નથી. હા કે રામ બોલો ભાઈ રામ. સાંભળો ધીરા ખમો એ આવી પ્રાર્થના ન કરો કે મને ભગવાન લઈ જાય. જેમ જેમ એમ પ્રાર્થના કરશો ને એમ મારું આયુષ લાંબુ થતું જાય. એ ખમા કરે ને તો માણા વહેલું જાય. હે ડોહી તારું 2 પન્નાનું ભાષણ છે ને તારી પાસે રાખ તું અમને નાય અમને ખબર પડે છે અમારે શું કરવું ને હું ને આ તારા બાપનું ઘર નથી આ મારા ધણીનું ઘર છે. પણ મારી દીકરીનું તો છે ને. તારી દીકરી લઈ જા અહીંથી. તારી દીકરીનું ભલે હોય પણ આ તારું ઘર નથી. તારી દીકરીનું એકનું ઘર નથી આ. હે મને એમ કયો આ તો હું અહીં આવી માનો તમારા બેવના માવતર આવે તોય તમે આવું કરશો? અમારા માવતર આવશે નહીં કોઈ દી. અમારા માવતરને નાક શરમ આબરૂની પડી છે દીકરીના ઘરનો રોટલે મારા માવતરને ના પચે તારી જેમ નથી નકટી. અને મારા માવતર તો આવવાનું વિચારે જ નહીં કોઈ દી અને તારી જેમ તો શરમ એને થોડીક તો શરમ છે મારા મા બાપને. અમારા મા બાપ છે ને ખાનદાની માવતરના દીકરા છીએ અમે કેવા ખાનદાની છીએ તમારી જેમ નથી. હાચી વાત છે બેટા તમારા માવતર આવે જ નહીં આયા અને હું તો કહું આવાય ન જોઈ. આ તમારા બેવનો સ્વભાવ જ કેવો છે કૂતરા જેવો છે એમાં ક્યાંથી તમારા માવતર આયા એટલે અમારા જ ઘરનું ખાઈને તમે અમને કૂતરા જેવા કહો છો એમ. તો તમે મને મહાણમાં જવાનું કહો છો તો પછી હું કહું? તારી તો ઉંમર છે ભમરાડી મહાણમાં જવાની એટલે અમે તને કહીએ છીએ અમારી ઉંમર નથી મહાણમાં જવાની કે કૂતરા જેવા કહેવાની. એ હારું જાવ તમે હું છે ને મારી દીકરીને કહી દઈ મારા હારું ખીચડી બનાવે. અને છે ને છેલ્લી વખત અમને કીધું નહીં કીધું આજ પછી કહેતા નહીં અમને. હાલે મીરુ અને અમારા મા બાપ વિશે તો કાંઈ ન બોલતા. હાલે મીરુ કોણ લપ કરે. સોયું બેવ જણીઓ ખાઈને પાડા જેવી થઈ છે અને પાછી મને કહે છે કે હું કેટલું ખાઉં છું. માથું દુખવા મળ્યું ને મને એટલું બધું મગજ ફાટે છે મારો તો મગજ. આ મોટભાઈને તો કેવું હું કે ખબર પડતી નથી. જ્યારે કહેવાનું હતું ત્યારે તો તમે કઈ કીધું નહીં અને અત્યારે હવે રાયડું નાખો છો કેવું જોઈએ. તો હું કેવું એને જાણે એને મને કીધું કે મારે હા હું ના લાવવા તો ના કેમ પાડવી એને? અહીં તો ઘર કરી કીધું આ ઘરમાં કરી ગઈ તારી ભાભી રોજ મારી બાંધે. તો મારે હું ઓલી હખણી બેહતી છે આ તો માન અને પ્રેમથી રાખું છું ને એટલે આ ઘરમાં ટકી છે બાકી કાલ સવારે વહી જાય. મારે એ જ વાંધો છે ભાઈ. તાર ભાભી મને શું કીધું ખબર છે? હું જોઈ કે છે ને અહીંયા ડોહી રહે ને તો મારે પિયર વહી જાય. શું કરવું કે તું કે લે એ કરતા આને પિયર મોકલવાની જરૂર છે આ ડોશીને. એ જ કરવાની જરૂર છે પણ આ છે ને ભાભીન ભાઈ છે ને હે મોટા ઉપાડે લઈ આવ્યા ને પાછું શું છે કામ સિંજા કરે ડોહી સાની મની બેહતી તો વાંધો ન આવે. સારી નકટીને આપણે ગમે એમ કહીએ ને હોય છે ને એને કંઈ શરમ જેવી જાય જ નહીં. બોલ હું તો કેવા શબ્દો કહું દીકરીના ઘરનું પાણી ન પીવાય એની કરતાં તો મરી જવાય દવા પી જવાય તો એને અસર નથી થતી.
બહુ કર્યું હો. અને મેં તો ઓલીને પહેલા દિવસે જ કહી દીધું તારે એનું કામ નહીં કરવાનું અને કરે નહીં. એ તો ફેશનેબલ છે. હું ભલે આવ દેશી હોય એ તો મોઢે કહી દે નથી કરવું કામ. તારી ભાભી મોઢે કહી દે પણ ક્યાં જાય બિચારી, કાંઈક કરવું તો પડે ને. ભાભી ન કરે ને નાના બહુ ન કરે એટલે તારે ભાભી માથે જ આવે બધું. એટલે પછી રાડ્યો નાખવાની સીધી કોની ઉપર? મારી ઉપર. અને મારે સાંભળવાનું બધું. મને જરાક રસ્તો સારો બતાવ્યો છે, ની મને મગજમાં બેઠો રસ્તો બતાવ્યો? હા જો એણે મને કીધું છે હા કે આ ભાઈ ને ભાભી જો માને નહીં ને એની માને ન મૂકવા જાય તો આપણે છે ને નોખા રહેવા વયા જાય. નોખા રહેવા વયા જાવ એમ? નોખા હું કામ રહેવી? એને નોખા કરવાના છે. પણ વાત સાંભળ તો ખરો. હા. આ મકાન છે ને હમ એની બેસી નાખીએ પછી આપણે બે ભાઈ પૂરતું આપણે લઈ લઈએ. મોટા ભાઈનો ભાગ આપી દઈએ પછી જે કરવું એ કરે. હા હું રાખવી રાખે ને દાટી દે જે કરવું આપણે શું છે. રસ્તો ખોટો છે મારો કેલે? એક નંબર રસ્તો છે. આ તાર ભાભી મને કીધું. મારા ભાભીનો મગજ હવે હાલવા મળ્યો લાગે છે. એ તો પહેલેથી જ હાલે છે પણ આ તો આપણે ગણતા ન હોય ને એટલે ભાઈ. સાચી વાત છે. તો હું શું કહું? ને પછી નકર ધૂળ કાઢી નાખશે. ના નથી સાંભળતા. હું શું કહું? આપણે છે ને આ ઓલા પ્રમુખ રમેશભાઈ નથી? રમેશભાઈ એટલાન્ટા વાળા. હા એટલાન્ટા વાળા. એને છે ને વાત કરવી કે અમારા મકાન વેરવા. કારણ કે એને પછી એટલો રૂપિયો છે ને એ નકરું ખરીદ્યા જ કરે છે, ખરીદ્યા જ કરે. માણા હારા પાછા. હા બહુ હારા. આપણે કામ કરવી તો રમેશભાઈ પાસે જઈએ વિચાર જાય નવીરા છે ને જાય બે. હા તો વાંધો નહીં હાલો. ઉપર રમેશભાઈનો ફોન પૂછી લો. ઓફિસે છે ને પાછો આપણે જઈએ ભાઈ. રમેશભાઈ એટલાન્ટા. હા હા રમેશભાઈ હા બોલો બોલો હા અમે તમને જ મળવા આવતા હતા. બોલો ને શું હતું? અરે ફોન તમને એટલે હાટું કર્યો હતો કે હા અમારું મકાન છે ને એ હવે કાઢી નાખવાની ગણતરી છે. તો કોઈ ખારો ઘરાક લાવો તો અને સારો ભાવ આવે તો આપી દઈએ. ભાઈ એના ઘરાક થોડા ગોતવાના હોય એ લઈ લે અને પછી થોડાક તમારે મકાનની સાઈઝ શું છે? અમારે સાઈડ છે 1238. ના હવે 12 નથી 1845 છે. હા 1845 છે. તમારે શું ગણતરી શું છે? તો લઈ લઈએ, આપણે લઈ લઈએ. એમાં શું થઈ ગયું? માર્કેટનો ભાવ શું હાલતો હોય તો તમને ખબર હોય વધારે, અમને તો શું ખબર હોય. તમારે- તમે ક્યાં અમારે અહીંયા કઈ ઓછા તમે દેવાના છો અમને. 1845 છે ને? 32 લાખની આસપાસ આવે. હો 32 લાખ. પણ હમણાં 35 તો અમારી બાજુમાં વેચાણું બે ગાળા મૂકીને. પણ એ તો એ લોકોને રહેવા માટે લેવું છે. હું તો તમારે વેચવું હોય તો ખાલી ઇન્વેસ્ટ કરું છું. મારે ભાડે આપવાનું છે, મારે તો રહેવું નથી કાંઈ. પણ જો તમે કંઈક આમ સમજી કરવીને કહો તો પછી કાંઈ 2-3 લાખની તો ડિફરન્સ તો ન જ હાલે ને. થોડું ઘણું હોય તો આગળ કરી દેવી હાલો. પણ હું તમને પૈસા કેશ આપું ને, મારે ક્યાં આપતા આપવા છે તમને? પૈસા તો કેસ જ આપવાના હોય એ ક્યાં ના પાડવી છે. હા તો આ ભાઈ જાય છે બરોબર. એણે મકાન લીધું જ છે. એણે કેટલામાં લીધું ખબર છે? 46 માં. પછી કોર્નરનું છે. તમારે કોર્નર નથી ને કાળુભાઈ? તો કોર્નરનું મકાન છે. કોર્નર થઈ જાય તમે આવીને બુલડોઝર આવીને બધા ખેડવી નાખો ને અમારું એક જ વધવા જ. એમ ન હોય એ તો તો હાલો. હાલે. એ રમત કરે રમેશભાઈ એની આદત છે મારે રમત કરે. તમે શું કહો કંઈક આમ 1-2 લાખ વધારે એવું કે સેટિંગ પાડી જો ને અમારો ભાઈ તો મારે આપી. અમે શું તો કે અમારે બેયને પછી લેવું છે ને તો ત્રણે આપણે એક કામ કરો, તમારે ખરેખર વેચવાનું જ હોય તો 34 સુધી આપણે આપી શકીએ, એથી વધારે નહીં આપીએ. 34. હા તો કાંઈક 35 માં ભાઈ તમે કીધું વેચાનું બરાબર છે, પણ એનું મકાનમાં કલર બલર બધું સારું છે. પણ તમારું મકાન જોયા પછી મને એવું લાગે કે ના ના એવું છે તો આપણે 35 કરી દેવું બસ. હા તો સારું અમારું મકાન એમ તો સારું છે કહેવાય પણ હમણાં કલર 2-3 વર્ષથી નથી કર્યો એટલે કદાચ થોડું કામ તેમ થાય. પણ જોઈ લેજો તમે આવીને જોઈ લેજો ને હા, કાંઈ તો કાંઈ નહીં જોઈ લેવું બરાબર. આપણે નકર 34,000 તમારે 34 લાખ ફાઇનલ. મારી વાત સાંભળો. ઓલા સોફા રહ્યા ને એ હોટી આવીને ભલે રે તમે તાર સોફાના હોતી ગણી નાખજો. આપણે નવા લઈ. ના ભાઈ ના, સોફાની મારે જરૂર નથી. મારે તો ભાડે આપવાનું છે. એને તો ભાડે આપવાનું છે એટલે આપણે બધું સામાન તો આપણો જોશે ને પાછો. કારણ કે આપણે ત્રણ એને જોવે ને પાછો સામાન. હા તો કાંઈ વાંધો નહીં. તમે છે ને ટાઈમ મળે આવીને આટો મારી દેજો, જોઈ દેજો. કેટલા નંબર છે? અમારે નંબર છે આપણે એક 200 નંબર છે બરાબર. હા તો કાંઈ હા, તો નહીં આવજો. જોઈ લે. અમારા મગજ સનવ ફરી ગયા છે કારણ કે એક ડોશીમાં અમારી ઘરે એન્ટ્રી કરી ગયા છે. એટલે સમજ્યા એટલે બોલવામાં છે ને અમને કાંઈ ભાન નથી રહેતું. એમાં એવું છે ભાઈ અમારો મોટો છે ને ભાઈ એની હાહુને અમારે ઘેરે લઈ આવ્યો છે તો અમારા ઘેરમાં ડખા ચાલે છે. મારા બાયું મને કે આના બાયું આને કે અને ઓલી ડોશી છે ને નક્કી ની ગમે એટલું કહે ને તો કાંઈ સમજે નહીં હણે નહીં કાંઈ કોઈ વાતમાં જાતી નથી નીકળતી નથી. અમે કંટાળી ગયા એટલે મેં કીધું મકાન વેચી નાખી. એ બરાબર છે. મકાન વેચી નાખો લે ડોસી જોયા બધું તમારું થઈ તમે જાય. ત્રણે ભાઈ અલગ અલગ લઈ લે હો ને જે કરવું હોય એ હા કર્યા. તમારે પાછું લેવું હોય તો મને કહેજો, આપણે બીજા મકાન છે. તમને જ કહેવું ને ભાઈ બીજા કોને કહેવાય? એમાં 3 ભાઈ નહીં, એમાં આમાં 2 જ ભાઈ. બે હા ભાઈ. તો તમારે જે રીતનું બે ભાઈનો સમાવેશ કરવો હોય તો છે, એક ઘરનો છે, બધું છે. હા તો કાંઈ વાંધો નહીં. સારું હાલ તો આપણે જઈએ હવે. સારું હાલ તમે હાલો, ટાઈમ લાવી આવજો. દેજો બરાબર. સારું હાલો. આવજો હો ઘરે. અને મકાન જોઈ જજો. હા હા. શું બા
એ ભગવાન, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ આવી ગયા આવી ગયા. બા, આ બુકમાંથી છે ને ઘણું બધું આપણને શીખવા મળે અને આજકાલ છે ને લોકો મોબાઈલ જ્યારથી આવ્યા છે ને ત્યાંથી બુક વાંચવાનું તો સાવ મૂકી જ દીધું છે. આપણા ઘરમાં ન્યૂઝપેપરનો જો કોઈ ઉપયોગ કરતો હોય ને તો ફક્ત ને ફક્ત બા. બાકી પેપરની ગળી એ નથી ખુલતી આપણા ઘરમાં તો. ના, બીજો યુઝ કરે છે ને કોણ? તમે બધા આપણું કાચ બાચ સાફ કરવા માટે. હા એ તો પણ વાંચવા માટે તો બા જ ઉપયોગ કરે છે. હવે પેપરનો મોસ્ટ ઓફ યુઝ છે ને આ વાંચવા કરતાં કાચ સાફ કરવામાં વધારે થાય છે એ એટલે. પણ છે. અને કહું હું નાની હતી ને ભણતી હતી ને ત્યારથી મને વાંચવાનો શોખ બહુ. આમ તેમ ભટકવું ને લોકોના ઓટલા ભાંગવા એના કરતાં હું ભલી ને મારું વાંચવાનું ભલું. સારું બા, હવે તમે છે ને આરામથી બેસી અને આ બુક વાંચો અને નાસ્તો બાસ્તો તમે કરી લીધો છે ને અત્યારે? ઠીક છે. અને અમે છે ને આની બહેનપણીની દીકરીની બર્થડે છે ને ત્યાં જઈએ છીએ. ગોવિંદ આગળના રૂમનું એસી સર્વિસ કરાવો. બા કેટલા હેરાન થાય છે. જો તમને કેટલો પસીનો થઈ જાય પણ બા, તમે તમારા રૂમમાં જ આરામ કરતા હોય તો. મન છે ને આ બેહવાનું ગમે. હું કામ ખબર, સારમાણાના મોઢા દેખાય. અંદર બેહી રહું તો એમ લાગે હું જેલમાં છું અને હું એમ કહું છું મને મૂકીને ક્યાં જાઉં છું. અરે અમે થોડુંક કામ પતાવીને આવીએ બા. બસ આ આની 5 મિનિટ કેક કટિંગ થાય એટલે થોડો નાસ્તો પાણી કરીને પાછા આવી જશું તમે કલાકમાં. જાઓ ને મને જરાય નથી ગોઠતું આય. હું તમને કહું છું ને કે બાને આપણા વગર ચાલતું જ નથી. હા, વાંધો નહીં. તમારે આવું છે બર્થડેમાં તો તમે ચાલો. હવે હું કાંઈ ત્યાં ઘરડી ગોડીને લાલ લગા હું ત્યાં આવું તો હારી લાગુ. અરે એટલે જ હું કહેતો હતો બા કે તમે આરામ કરો, અમે આવીએ છીએ. ઠીક છે? હારું તમે જાઓ. થોડી વારમાં આવી જઈશું પાછા. હારું કલાક. જાઓ ને. અરે આવી જઈશું. હારું સારું, ચાલો. ચિંતા નહીં કરતા. હા હા બેટા. એટલે તમે છે ને આ બુક વાંચો આખી આરામથી. હા હું વાંચી લઈશ. વેરાયેલા મોતી. વાંચી લઈશ. હા, તમે વેરાયેલા મોતી વણો ત્યાં સુધી અમે આવી જઈશું. ચાલો એવા જમાય છે મજા થયા કા. ચાલો. હા આવી. એ જાઓ બેટા. એ જય શ્રી કૃષ્ણ દીકરા. આ સહમાં કરાવવા પડશે હવે દેખાતું નથી. કચુંબલ સહમાં છે ને તમારે જમાઈને કેજો કરાઈ દે હો ને. અને આ હું ચોપડી લઈને હાથમાં બેહી ગઈ વાહ વાહ. આ ચોપડી લેવાની ના નથી પાડી. આ શું કામ લીધી તમે ચોપડી? મારી ચોપડી તમારે અડવાની. તમને કીધું નથી કેટલી વાર કઈ વસ્તુ નહીં અડવાની. મોટા ભાઈ તમે શું કરો છો? આને તો તુકારા સિવાય ન બોલાવાય. આપણા ઘરમાં આની ઇજ્જત જરી કઈ નહીં હો. આમ જો ડોશી, હવે છે ને માણા હોય ને માણા એને એકવાર કહેવાય જનાવર જેવી છો તું, જનાવર જેવી. તને કેટલી વાર કીધું છે? જનાવર જેવી નહીં, જનાવર જ છે આ ડોહી. અને છે ને ખુશ હતી કઈ ખબર જ નથી. એ આ હોનાનું છે, કરતા વિશેષ છે. આ હોનાનું છે. કાઢી લ્યો, કાઢી લ્યો હોનાનો. આ છે ને કાઢી લ્યો મારા બાપની શેલી નિશાની. તો તારો બાપો તો મરી ગયો ને, તે નિશાની રાખીને શું કામ છે? હા. આ દીકરીના ઘરનું છે ને માણા પાણી નો પીવે. તને શરમ જેવી જાત છે કે નહીં કાંઈ? આને તો ખાવાનું હાલે ઊંધે ને ગુંદે દીકરીના ઘરનું પાણી તો તમે કયો છો. દીકરીના ઘરનું ક્યાં હું એના નળનું પાણી પીઉં છું. બસ આ જ્યારથી તારા પગ આ ઘરમાં પડ્યા છે ને ત્યારથી અમારા આ ઘરમાં પનોતી બેહી ગઈ સાચી. કા હા, આ પણ ઈ કેટલા દિવસ? હવે પનોતી કેટલા દિવસ? 2-4 દિવસ. 4 દિવસ. જો આ મકાન છે ને, આ મકાન ઈ અમે વેચવા કાઢ નાખ્યું છે. પણ હું કામ આત્મા દીકરીનું નામનું છે. લે, આ તમારી દીકરી નામનું હેનું? કરિયાવરમાં આપ્યું તું દીકરીને હે? કે? આપ્યું તું કરિયાવરમાં કાંઈ? ના ઈ અહીં પૈણીને આવીને પછી મારા જમાઈએ છે ને એના નામનું કરી નાખ્યું. ઈ ખોટી વાત છે. મકાન એના નામે નથી. મકાન છે ને અમાર ત્રણેય ભાઈઓના નામે છે. હે? એટલે આ 2-4 દિવસમાં છે ને આ મકાન વેચાઈ જાહે. પછી છે ને આ તમારા જમાઈ હારે છે ને લઈ જઈને ઘેરે. પણ મને એમ કેવો હું વહી જાય પણ મને છે ને આ બે ઝાઝી ગમે છે. તમારા ભેગી રહું. નહીં હો, જરાય નહીં. એ ડોહી બસ આ બહુ છે ને ભોળા બનવાનું નાટક કરમાં. આ તું છે ને તું જ્યારથી આવી છો ને ત્યારથી આના ચહેરા પરની જે મુસ્કાન હતી ને આનો રસ્તો ચહેરો હોય એ બંધ થઈ ગયો છે. તમારા ઘરમાં એવું હોય ગાઢા બેઠા હોય તો એ લોકોના ગાલ પંપાળે. હા સમજો ગાલ હું અમે તો સમજો. અરે માં હા મારથી જોવાતું ને. હા તો પછી વહી જાને અહીંથી જોવાતું ન હોય તો તો અહીંયા હું ડાયટું અહીંયા હું ડાયટું છે બાપાનું. ડાબલો ડાયટો અને બાપનો એટલા અહીં પડી છે. પણ મારાથી નથી જોવાતું. તમે મારાથી આગળ વયા જાવ ને. લે આ અમારા બાપનું છે. અમે હું ક્યાં જઈ? એટલે અમારા જ ઘરમાં તું અમને કહે કે અહીંથી આગળ વહી આવ. નીકળ તું હવે અહીંથી. હા એ ભાઈ મને તેમ થાય છે ને ગળું દબાઈ દઉં ગળું. ઈ હાચું કીધું, હાલ. આ ગળું પછી પેલા છે ને આનો બહુ કર્યું હો હવે આણે. ખાલી એડું તો હું કરવા પડે દબાઈ હોત તો હું થાય. એનું આવું ઢીલું નાટક તો એક નંબર કરતા આવડે છે ડોહીને. આ બધું ઢીલું પડી ગયું હોય એટલે થતી 50-150 કરે છે આ ડોહી.
એવું કાંઈ 150 તો ન હોય અહીંયા કાંઈ ન હોય ને એ ભગવાન મારી પાસે હું તું આને છે ને આ માથે ધોળા આવ્યા ને બધા છે ને પાણીમાં કાઢ્યા હા. પાણીમાં તને કાયમ ભાન પડે આ ગામ આખું વાતું કરે છે કે આ દીકરીને ઘરે પડી તને જરા શરમ ન થતી કે અહીંયા નો રહેવાય વયું જવાય આની કરતા છે ને ત્યાં કૂવામાં પડી જવાય કે તાપીમાં પડી જવાય એને શરમ આવતી હોત ને તો આ પડી ના હોત થઈ ગઈ હોત કે દીની આ મને કોઈ એટલું કીધું હોય ને તો હું તો છે ને પંખાએ લટકી જાઉં પણ મોટો કોટો લઈ આવી દઉં પીવો મોટો કોટો અરે છે ને તો એમય કીધું કે કૂવામાં ધક્કો મારી દે એટલે આ ઘરમાંથી વઈ જા તો હા, કે અહીં રહેવાની કાંઈ જરૂર નહીં. આ બાજુ નહીં આમ મન ને મારી પાસે તો આવતી જ નહીં જીવી હોરી વાહ બહુ સરસ આ વડીલ સાથેનું વર્તન તમારું બહુ સરસ બધા જ તમારા સંસ્કાર દેખાઈ ગયા હવે આમાં સંસ્કારની ક્યાં વાત છે આ તો તમને અમે છે ને કઈ નહોતા એકતા બસ બાકી અશોકભાઈ બોલવા જેવું કંઈ બાકી નથી રાખ્યું મેં ને તમારા મોટા ભાઈએ બધી જ વાત સાંભળી લીધી છે સાંભળી લીધી છે ને તો હવે તમારી બાને અહીંથી કાઢો હવે એ તમે અમને નહીં કહી શકો અમે શું કરવાના છીએ ઠીક છે તમે ઈચ્છો છો ને કે મારી સાસુ અમારી સાથે રહે પણ તમારી સાથે નહીં હા અને એમ બરાબર પણ- જ છે આ તને ભાઈ પહેલા જ તમને ના પાડી હતી અમે કે આ બધું રવા દો આ ઘરમાં ડખા ઊભા થાય આ રોજ અમારે સાંભળવાનું રહે છે પણ તમે સમજ્યા જ નહીં કોઈ વાતમાં ઠીક છે ભૂલ અમારી જ હતી કે અમે એમ માન્યું કે તમે મારી સાસુને એક માની જેમ સાચવશો આપણા ઘરમાં વડીલ નથી તો વડીલ તરીકેનો તમે દરજ્જો આપશો પણ એ મારી ખોટી માન્યતા હતી વાંધો નહીં મારી સાસુ અમારી સાથે તો રહેશે જ પણ તમારી સાથે નહીં હા અમારે એટલું જ જોઈએ છે કે તમારી હા હું અમારી ભેગી રહી નહીં ને અમારે એના કામ કરવા નહીં થોડી માણસે રાખ્યું તો વધારે સારું પણ કઈ રીતે આ તમારી હારે રહે પણ અમારી હારે નહીં હા તમે પેલા રમેશભાઈ પાસે ગયા હતા ને હા ગયા તા હા, ગયા હતા ઘર વેચવા માટે હમ વાંધો નહીં. આ ઘર હું વેચવા માટે તૈયાર છું અને તમને તમારો ભાગ મળી જશે અને અમે તો આ ઘર છોડીને આજે જ જઈએ છીએ ભલે અમારે ભાડાના મકાનમાં રહેવું પડે ને આ ઘર આપણા ત્રણ વચ્ચે નહીં ફક્ત તમે તમારા બંને વચ્ચે વેચી નાખજો ઠીક છે અને તમારા બંને ભાઈઓએ એટલે તમે તમારો ભાગ નથી લેવાના એમ કહેવા માંગો છો નહીં હું મારી જિંદગી પોતાની રીતે જીવી લઈશ અરે જો એવા અમે હલકટ નથી કે અમારા મોટા ભાઈને ભાગ ન આપી તમે કેટલા હલકટ છો ને કેટલા નથી ને એ અમે જાતે જોઈ લીધું છે અત્યારે જો મોટા ભાઈ તમારે તમારા ભાગનું તમે લઈ જાઓ ને અમારા ભાગમાં આવતો હોય અમને આપો અમારે વધારે કઈ જોતું નથી વાસ્તવિકમાં તો તમારા ભાગનું કંઈ છે જ નહીં લે આ તમને હકીકત હજી ખબર નથી ને ત્યાં સુધી આ બધું ચાલી રહ્યું છે એટલે ગોવિંદ મારા ખ્યાલથી હવે આ લોકોને હકીકત કહી જ દેવી જોઈએ નહીં આપણે એમને- ના ગોવિંદ હા તમે આજે એ લોકોને કાગળ આપશો અને એ લોકોને ખબર પડશે એટલે એવું હા ભાઈ ઈ એકવાર મને બહુ તાવ નહોતો આવ્યો તો આણે ખાધું નહીં હોય ને આણે ઉછીના પૈસા ગોતીને મને હાજો કર્યો છે એ બધું લખ્યું હોય છે બાકી કાંઈ ન હોય એમાં વાંચી લો અને કામિની આ ચિઠ્ઠી તમે અમારા ગયા પછી વાંચજો કાંઈ વાંધો નહીં આરામથી વાંચશું એક વાત હજી જીવનમાં ફરી ક્યારે અમને મળવાની જરૂર નથી એમ ભૂલી જજો કે તમે ફક્ત બે ભાઈઓ જ હતા વાંધો નહીં તમ તારે હો જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ આવજો ડોસી અને આનું ધ્યાન રાખજો ટાઈમે દવા આપજો હા અને પાછી ગુડાતી નહીં અહીંયા કોઈ દી નો આવતી અરે તમે સાંભળો હા હા મરે પણ મોટા ભાઈ આવું કહીને કેમ ગયા ભાઈ કેવું જે કીધું એ હવે પેલા ચિઠ્ઠી છે ને એ વાંચો એમાં હું લખ્યું ઈ ભાઈ હવે એમાં શું લખ્યું હોય મેં વાત કરી ને એ જ બેહો પહેલા પેલા તાવ લખ્યું હોય છે વાસો આ ડોહીમાં ગયા ને એ તો આપણને શાંતિ થઈ ગઈ પણ આ ભાઈ ભાભી ગયા ને એ મને જરાય સારું ન લાગ્યું સાચી વાત છે ઓ ભાભી કેવા બિચારા મને પ્રેમ કરતા હતા હા તો હા એ હું સાચો જ હોય કીધું તું ને તમને કે એમાં એ જ લખ્યું હોય મને ખબર છે ભાભી બેદી એવું નથી લખ્યું તો જો હા મારા બંને ભાઈઓ મને જીવથી પણ વધારે વાલા છે હા પણ તમારાથી એક વાત મેં છુપાવીને રાખી હતી જ્યાં સુધી તમને ક્યારેય કીધી નથી આ મકાન એના નામે નથી કરી નાખ્યું ને એકલાના તમે તમે બંને મારા સગા ભાઈઓ નથી
તમે બંને મારા પપ્પાની હારે દાડીએ હાથીમાં રહેતા ને એ ધીરુભાઈના દીકરાઓ છો. તમારા પપ્પા મરતા મરતા તમારા બંનેનો હાથ મારા પપ્પાને સોંપતા ગયા હશે અને મારા પપ્પા તમારા બંનેની જવાબદારી મને સોંપીને ગયા છે. અને મેં એને વચન આપ્યું હતું કે એ બંનેને જ્યાં સુધી પગભર ઊભા નહીં કરું ને, પોતાની રીતે જીવી શકે એ કાબિલ નહીં બનાવું ત્યાં સુધી એનો સાથ નહીં છોડું. મારે તો તમને ક્યારેય અલગ કરવા જ ન હતા, પણ આજે તમે બંને ભાઈઓએ મને મોટા ભાઈનો દરજ્જો ના આપ્યો. હું ખાલી મારી સાસુને મારા ઘરે લાવ્યો તો તમે બંને ભાઈઓએ મારું અપમાન કરી નાખ્યું અને મારી પત્નીની નજરમાં મને નીચો પાડી દીધો. એટલે આજે આ વાત તમને જણાવી રહ્યો છું. બાકી ક્યારેય તમારા મોટા ભાઈના મનમાં તમારા પ્રત્યે ઝેર હતું નહીં અને હશે નહીં. આ માલ મિલકત આ બધું તમને બે ભાઈને મુબારક. હું મારી રીતે કરી લઈશ. તમારો બદનસીબ ભાઈ ગોવિંદ. રાજ, હા, આપણાથી હું ભૂલ થઈ ગઈ અશોકભાઈ. અશોક ભાઈ, આપણે બહુ મોટી ભૂલ કરી બેઠા. ગોવિંદભાઈને સમજવામાં આપણે બહુ મોટી ભૂલ કરી. આપણે કેટલો અત્યાચાર કર્યો એમની ઉપર, જાણતા અજાણતા આપણાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ. અને મારી પાસે તો કોઈ શબ્દ નથી કે હું એની માફી માગી શકું. એક સગો ભાઈ ન હોવા છતાં સગા ભાઈથી પણ વિશેષ આપણો ઉછેર કર્યો. આપણને ભણાવ્યા ગણાવ્યા, આપણને કાબિલ બનાવ્યા કે આપણે સમાજમાં પગ પર ઊભા રહી શકીએ. ભાઈ, હું કહું, હાલો ને ગોવિંદભાઈને આ ઘરમાં પાછળ બોલાવી. હારા, આપણે એને માફી માંગવાની લાયક નથી, એને આંખ સામે આંખ મેળવવાની આપણે લાયક નથી. એવું હલકરને નીચ કામ કર્યું છે આપણે. મોડું થઈ ગયું છે, બહુ મોડું થઈ ગયું છે. હવે આપણા કરેલા આપણે જ ભોગવવાના છે.